એમના વિચારો સાંભળવાનો લાવો મળ્યો છે, તો આપ સૌ ધન્ય બની જશો. આજના કાર્યક્રમમાં આપ સૌ સહભાગી થયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હવે હું આગળનો કાર્યક્રમ પરેશભાઈને વિનંતી કરું કે આગળ આવી અને આપને વધુ ને વધુ જે જાણકારી છે આપે. પરેશભાઈ, ખેતીની અંદર ખર્ચ ઘટે અને કેવી રીતે અમારા વિસ્તારના ખેડૂતો છે આગળ આવે, આ માટે છે એક ખેડૂત મીટિંગનું આયોજન કરવામાં આવે. અને એ આયોજન છે આજે એટલે કે 25 ડિસેમ્બર 2024 આજ રોજ આ કરવામાં આવ્યું છે. આમ જોવા જઈએ તો આપણો નહીં પણ આજે ક્રિશ્ચન સમાજનો એક તહેવાર છે નાતાલ. આ નાતાલના દિવસે આયોજન કરવામાં આવ્યું છે. આમ તો મારું સૌભાગ્ય છે કે આ જગ્યાની અંદર મને બીજી વખત આવવાનો મોકો મળ્યો. આની પહેલા પણ તમારા અહીંયા સપ્તાહનું આયોજન હતું ત્યારે મને અહીંયા આવવાનો મોકો મળ્યો હતો. એ ભગવાન રામદેવજી મહારાજની જે કૃપા છે એને કારણે અહીંયા આવવાનો મોકો મળ્યો છે. અને આજના દિવસે જે કંઈ આ આયોજન છે, આ આયોજન આપણે આ જગ્યાની અંદર થયું છે. આજના આ કાર્યક્રમની અંદર આપણે આ જગ્યા વાપરવા મળીને એટલે આ જગ્યાને પણ ખૂબ વંદન કરું છું. એ સાથે જ આજના કાર્યક્રમની અંદર ઉપસ્થિત રાણા રોજીવાડા ગામ અને ગામનું જેને પ્રથમ નાગરિકત્વ કહી શકાય એવા ગામના રાજા સરપંચ શ્રી ઊંઝાભાઈ ગોરખાડ ઉપસ્થિત છે. એ સાથે રૂપામોરાના સરપંચ માલદેવભાઈ પીપરોતર ઉપસ્થિત છે. ભૂમિયાવદરના સરપંચ વેજાભાઈ કારાવદરા છે. એ સાથે આપણા વડીલ નાથાભાઈ જગદીશ એગ્રોમાંથી એ ઉપસ્થિત છે. અને વડીલ તરીકે દુદાભાઈ સિંબર હાજર છે. આ તમામને મારા વંદન. આજનો આ કાર્યક્રમ એટલે આપણા બધાનો ખેડૂતનો કાર્યક્રમ, ખેતીની ચર્ચા કરવાનો કાર્યક્રમ. આજના કાર્યક્રમની અંદર મારે બે વાત કરવાની છે. બે વાતની અંદર શરૂઆતમાં ટૂંકી માહિતી મારે તમને થોડીક હવામાનની આપવાની છે, પછી આપણે ખેતી વિશેની થોડીક લાંબી વાત કરવાની છે. એટલે સૌ પ્રથમ તો આપ સૌની અનુમતિ જરૂરી હોય, કેમ કે જગતનો તાત એના માટે કાર્યક્રમ હોય ને એ ધારે ને એટલી જ વાર માટે આ કાર્યક્રમ ચાલે. કદાચ ખેડૂતો એમ કે 15 મિનિટમાં પૂરું, એટલે આપણે 15 મિનિટમાં પૂરું. તો આપ સૌની તૈયારી કેટલી? કમ્પ્લીટ. ભગવાનની કૃપા અને આપ સૌ ખેડૂતોના આશીર્વાદ છે. અહીંથી જેટલું બોલવામાં આવશે ને એકે શબ્દ મારે રિપીટ નથી કરવો. 25 ડિસેમ્બર છે ને આજની તારીખે જોવા જઈએ તો છેલ્લા જે 25 દિવસ ડિસેમ્બર મહિનાના જે આપણે પસાર કર્યા છે એ છેલ્લા 6 વર્ષની સરખામણીએ ખૂબ સારી એવી ઠંડી છે આ ડિસેમ્બર મહિનામાં આપણે જોવા મળી છે. અવાજ બરાબર આવે ને માઇકનો? બધાને છેક સુધી સંભળાય છે ને? કે છેલ્લા 6 વર્ષની અંદર સૌથી સારો ડિસેમ્બર મહિનો છે આ વર્ષે. આપણા છેલ્લા 25 દિવસ જોવા મળ્યા. હજી પણ 5 દિવસ છે એમાં ખૂબ સારી એવી ઠંડી જોવા મળશે. આ જે ઠંડી છે એ આપણે ડિસેમ્બર મહિનાની અંદર તો નોર્મલ ઠંડી એટલે કે જે સારી એવી ઠંડી છે દર વખતે ડિસેમ્બરમાં હોવી જોઈએ એના કરતાં પણ સારી ઠંડી જોવા મળી. હવે આવનારો સમય છે જાન્યુઆરી મહિનાનો. તો જાન્યુઆરી મહિનાની અંદર ડિસેમ્બર કરતાં પણ ઠંડી વધારે જોવા મળશે. એટલે કે જે જાન્યુઆરીનું શરૂઆતનું સેશન છે 1 થી 15 જાન્યુઆરી, એ 1 થી 15 જાન્યુઆરીનું સેશન છે એની અંદર ડિસેમ્બર કરતાં ઠંડી વધારે જોવા મળશે. બદલાવ એટલો રહેશે કે ડિસેમ્બરમાં ઝાકળનું પ્રમાણ થોડુંક ઓછું હતું, પણ જાન્યુઆરી મહિનામાં થોડુંક ઝાકળનું પ્રમાણ વધી જશે. જોકે ઝાકળ આવે એટલે ખાસ કરીને આપણે ખેડૂત ભાઈઓને હવામાન ઉપર તો ખાસ ધ્યાન રાખવાનું હોય. ઝાકળથી આપણે બધાને ચિંતા થાય, એમાં પણ આ વિસ્તારના ખેડૂતોને થોડીક વધારે ચિંતા થાય, કેમ કે જીરુના વાવેતર છે. આમ તો દરેક વાવેતરો પર સારી અથવા તો નબળી અસર પડતી હોય, પણ તમારા વિસ્તારમાં થોડી વધારે આની અસર પડે એટલે ઝાકળને કારણે આપણે ઘણી વખત આપણા ખેતી પાકોમાં થોડુંક આઘું પાછું કરવું પડતું હોય, એમાં ઈલાજ કરવામાં પણ આઘું પાછું થોડુંક કરવું પડતું હોય. પણ એકંદરે જાન્યુઆરી મહિનો છે એ પણ સારો રહેવાનો છે. મહત્વની બાબત તો એ છે કે ચાલુ વર્ષે ગયા ચોમાસાની અંદર વરસાદો સારા હતા મોટા ભાગના વિસ્તારોની અંદર. આ વર્ષે સારા વરસાદને કારણે પાણીની વ્યવસ્થા છે, અને પાણીની વ્યવસ્થાને કારણે આપણે લગભગ દરેક ગ્રામ્ય વિસ્તારોની અંદર શિયાળુ પાકના વાવેતર પણ સારા થયા છે. એટલે એવરેજ જોવા જઈએ તો શિયાળુ પાકનું વાવેતર છે એ પણ છેલ્લા
2-5 વર્ષની સરખામણી આ વર્ષે હેક્ટરની દ્રષ્ટિએ વધી ગયું છે. વધી ગયું છે એનું કારણ હતું કે આ વખતે મેં કીધું એમ કે પાણીની વ્યવસ્થા સારી છે. આ વર્ષે ધાણાનું વાવેતર છે ઓલ ઓવર ગુજરાત લેવલે થોડુંક ઘટ્યું છે. એની સાથોસાથ ઘઉં, ચણા અને અમુક ટકા જીરુંનું વાવેતર થોડુંક વધ્યું છે. જોકે જીરુંના વાવેતરમાં સામાન્ય વધારો છે. ઘઉં ને ચણાની અંદર સારો એવો વાવેતરની અંદર વધારો છે. અડધું ચોમાસું ને અડધું શિયાળુ પાક ગણી શકાય એવો પાક છે તુવેરનો, કે ચોમાસામાં ઓગસ્ટ મહિના આસપાસ આપણે બધા એનું વાવેતર કરતા હોય અને અત્યારે પણ તુવેર ઉભેલી હોય, અત્યારે તેમાં ફ્લાવરિંગ આવી હોય, એટલે તુવેરનો પાક છે એ પણ આ વર્ષે થોડોક વધ્યો છે. એટલે એકંદરે શિયાળુ પાકનું વાવેતર વધારે છે. એટલે આપણે ઠંડી ઝાકળની માહિતી લેતા હોય એમ ઘણી વખત ચિંતા માવઠાની પણ આપણે બધાને હોય કે અત્યારે કમોસમી વરસાદ થાય, માવઠું થાય તો આપણે ઘણું બધું નુકસાન જતું હોય. અને તમે બધા ભગવાનની કૃપાથી મને રોજ સાંભળો છો. યુટ્યુબના માધ્યમથી હોય, ટીવી ચેનલોના માધ્યમથી હોય, અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમથી અમે આગાહી આપતા રહેતા હોય, યુટ્યુબના માધ્યમથી આગાહી તથા ખેતીની માહિતી આપતા રહેતા હોય. અનેક વખત માહિતી આપી. એમાં ડિસેમ્બર મહિનાની પણ અમે માવઠા વિશેની માહિતી આપેલી છે. કેમ કે હવે માવઠું થાય તો આપણે ખેડૂતને ઘણું બધું નુકસાન જતું હોય, તે સાવચેત કરવા જરૂરી હોય. જોકે અમુક બાબતો એવી છે કે આપણે ખેડૂતો માવઠાની આગાહી હોય ત્યારે અમુક વસ્તુ છે એને સાચવી શકીએ. દાખલા તરીકે આપણે પશુનો ચારો છે, કોઈ બીજી ત્રીજી વસ્તુ હોય, આપણા ખેતરમાં ખેત ઉત્પાદન તૈયાર કોઈ માલનો ઢગલો પડેલો હોય તો આપણે એને ઢાંકી દઈને સાચવી દઈએ. પણ જે ખેતરમાં ઉભેલો પાક છે એમાં આપણે કાંઈ ન કરી શકીએ. એ તો ભગવાન ભરોસે છે. ખેતરમાં ઉભેલો પાક છે એમાં કદાચ માવઠું પડે તો નજર સમક્ષ આપણે નુકસાની જોયા સિવાય આપણી પાસે કોઈ વિકલ્પ નથી હોતો. એમાં હમણાં લગભગ આમ તો એક અઠવાડિયાથી અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમથી અને અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી તમે આગાહી જોઈ હશે કે ડિસેમ્બરના છેલ્લા અઠવાડિયામાં માવઠાની શક્યતાઓ છે, જેમાં 25 ડિસેમ્બર એટલે આજેથી લઈ અને હવામાનમાં ઘણો બધો બદલાવ આવે, પલટો આવે ને રાજ્યના અનેક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડે, છાટાછૂટી થાય. પણ જો કે વરસાદ અને માવઠું છે એ ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા એ વિસ્તારોની અંદર વધારે તીવ્રતા જોવા મળશે. એ પછી બીજા નંબરે 5 જિલ્લા હશે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારના, જેમાં છોટાઉદેપુર, દાહોદ, વડોદરા, મહીસાગર અને અરવલ્લી એમાં થોડીક વધારે તીવ્રતા જોવા મળશે. એ પછી દક્ષિણ ગુજરાતના અમુક ભાગો છે, ડાંગ છે, વલસાડ છે, નવસારી છે, એમાં હળવા સામાન્ય ઝાપટાઓ પડશે. સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રમાં પણ 27 તારીખે પરમ દિવસે બોટાદ, ભાવનગર, અમરેલીના અમુક ગ્રામ્ય વિસ્તારોની અંદર હળવા છૂટાછવાયા સામાન્ય ઝાપટા પડશે. સૌરાષ્ટ્રમાં એ વિસ્તારમાં બહુ નહીં. પણ આ માવઠાની આગાહીની સાથે આ રાણા રોજીવાળા ગામની અંદર અહીંયા ઉપસ્થિત થયો છે. એટલે તમારા વિસ્તાર માટે ખૂબ સારા સમાચાર લઈને આવ્યો છું કે આ જે રાજ્યના ઘણા બધા જિલ્લાઓમાં માવઠાની શક્યતાઓ છે ને, તમારા વિસ્તારમાં એક છાંટોય નથી પડવાનો. રાજીથી કેમ બધા રાજી થાય? આપણે કદાચ એમ કીધું કે આની પડવાના છે તો આપણે ચિંતામાં આવી જાય. એવી સ્વાભાવિક છે, એની ચિંતા થવી જ જોઈએ, કેમ કે ડાયરેક્ટ આપણે નુકસાન થાય છે. પણ આ ટાઈપનું હવામાન રહેવાનું છે. હમણાં તમારે કોઈ માવઠાની શક્યતાઓ નથી. પછી આગળ ઉપર ભવિષ્યમાં કદાચ કાંઈ એવું થાય એમ હશે તો રેગ્યુલર તમને માહિતી આપીએ છીએ, આપતા રહીએ, કેમ કે તમે ત્યાં સાંભળો છો. અને સાંભળો છો એટલે આ 21મી સદીમાં, કળિયુગમાં તમે સાંભળો ને એ જ ભગવાનની કૃપા. બાકી અત્યારે કોઈ કોઈનું નથી સાંભળતું. સાંભળે? કોઈ કોઈનું નથી સાંભળતું. એ સમયમાં તમે મને સાંભળો ને એ દ્વારકાધીશની અને આ મહારાજની કૃપા હોય. એટલે તમે સાંભળો છો એટલે આવ્યા છે ને, આવ્યા એટલે મને આનંદની વાત થઈ છે. મને હું વિશ્વાસ સાથે કહું છું કે તમારા ગામમાં તો ઘણા બધા મિત્રો આવતા હશે. પછી એમાં કોઈ માહિતી આપવા આવતું હોય, કોઈ પર્સનલ સ્વાર્થ માટે આવતું હોય, કોઈ ધાર્મિક વાત લઈને આવતું હોય, કોઈ ખેતીની વાત લઈને આવતું હોય, કોઈ રાજકારણની વાત લઈને આવતું હોય. રાજકારણીઓ એકઠા થાય ને ત્યારે પણ એટલા ખેડૂતોને ભેગા કરવા હોય ને તેની તકલીફ પડે, કેમ કે એમાં એનો સ્વાર્થ હોય. આમાં આપણે નિસ્વાર્થ ભાવે મળ્યા. કેમ કે આજની જે આ મીટિંગ છે, આ રાણા રોજીવાડાની અંદર જે આ કાર્યક્રમ છે ને, એ માત્ર ખેતીનો છે. આમાં કોઈ રાજકારણનો, કોઈ ધાર્મિક કે કોઈ બીજો કાર્યક્રમ નથી. અને ખેતીની અંદર પણ
મેં આપણે શરૂઆતમાં કીધું એમ ઝેર મુક્ત ખેતી અથવા તો ઓછા ખર્ચમાં કેમ આપણે ખેતી કરી શકીએ અને આપણી જમીનને કેમ બચાવી શકીએ એ જ દિશાની અંદર આપણે ચર્ચા કરવાની છે. ત્યારે આજના દિવસે જે હું કઈ તમને માહિતી આપવાનો છું, આ માહિતીમાં આપવા માટે કમલેશભાઈ જગદીશ એગ્રો સેન્ટર ભાણવડથી એનો ખૂબ આગ્રહ હતો કે અમારા ખેડૂતોને ફાયદો થાય એટલા માટે તમારા આ લેક્ચર લઈને આવવાનું છે. એટલે સૌ પ્રથમ તો તમને હું એ પણ કહી દઉં, આ ગુજરાતની પણ ભારત દેશમાં કોઈ માયના લાલની તાકાત નથી કે આજે હું જે બોલવાનું છું ને એ બોલવા માટે મને આમંત્રિત કરે. સમજાય? આજે જે બોલવાનું છું એમાં ઘણી બધી વાતો મારે તમને એવી શીખવાડવાની છે કે તમારે એગ્રોનું પગથિયું ન ચડવું પડે અને તમે ખેતી કરી શકો. સમજાણું ને? તો એગ્રોનું પગથિયું ન ચડવું પડે ને તમે ખેતી કરી શકો એવી મારે તમને માહિતી આપવાની હોય. એ માહિતી માટે કોઈ એગ્રો વાળા મને બોલાવે એટલા માટે કહું છું કે જગદીશ એગ્રો ભાણવડથી કમલેશભાઈએ અમને બોલાવ્યા છે ને માટે કમલેશભાઈને જોરદાર તાળીઓથી વધાવો. જોરદાર. કેમ કે આપણે બધા ખેડૂત છે અને ખેડૂત હોય તો આપણી ખેતીની અંદર આપણે આજે આપણો ખેતી આપણો વ્યવસાય છે એ આપના વખતમાં પણ આપણે બધાએ ખેતી કરી. ભગવાન શ્રી કૃષ્ણના વખતમાં પણ મહાભારતમાં પણ ખેતી કરી, મોગલ શાસનમાં પણ ખેતી કરી અને અંગ્રેજના શાસનમાં પણ ખેતી કરી. અંગ્રેજના શાસન પછી આપણે 78 વર્ષથી દેશ આઝાદ થયો તો આઝાદીના 78 વર્ષથી પણ આપણે ખેતી કરીએ પણ હજારો વર્ષોથી આપણી બધાની પરિસ્થિતિ શું? આપણા બધાની પરિસ્થિતિ શું? તો કે એની ખેતી કરીએ છીએ, ખેતી વ્યવસાય છે, ખેતીની અંદર આપણે અનાજ, શાકભાજી, કઠોળ વગેરે તમામ ઉત્પાદન લઈને દેશ અને દુનિયાભરને આપીએ છીએ. કીડીથી લઈને હાથી સુધી અને રંગથી લઈને રાજા સુધી બધાનું કોઈ પેટ ભરતું હોય તો એ જગતનો તાત મારો કિસાન છે. છતાં પણ એ કિસાનની હાલત આજે મોટરસાયકલ લેવી હોય તો પ્લાનિંગ કરવા પડે, ઉછીના પૈસા લેવા પડે. ઘણા ખેડૂતોની આ પરિસ્થિતિ છે. જ્યારે ખેતી કરોડો રૂપિયાનો વ્યવસાય છે છતાં ખેડૂતની હાલત આ. અને એક તરફ જોવા જઈએ તો દવાની કંપની, પાણીની મોટર બનાવવાની કંપની, ટ્રેક્ટર બનાવતી કંપની, રોટાવેટર બનાવતી કંપની, ઇરિગેશનના પાઇપ બનાવતી કંપની, આ બધી કંપનીના માલિક છે 50 લાખની ગાડીઓમાં ફરે છે ને. તો આપણે ક્યાંક સમજવું પડશે કે આ પરિસ્થિતિ શું કામ? આજે ટ્રેક્ટર બનાવતી કંપનીનો માલિક હોય એની પાસે 50,000 કરોડ રૂપિયા હોય તો 50,000 કરોડ રૂપિયા તમારા ને મારા છે, આપણી પાસેથી ગયા છે. તો એની પાસે 50,000 કરોડ છે તો આપણી પાસે 5 કરોડ કેમ નહીં? 5 કરોડ આપણી પાસે કેમ નહીં? 10% રકમ તો કદાચ આપણી પાસે હોવી જોઈએ ને. પણ ગુજરાતની અંદર 60 લાખ ખેડૂત ખાતેદાર છે કે જેની ડાયરેક્ટ 7, 12, 8 ની નકલ નીકળે. એ 60 લાખ ખેડૂતમાંથી કોઈ ખેડૂત એવા નથી કે જેને ખેતીના આધાર ઉપર 50 કરોડ રૂપિયાનું બેલેન્સ બનાવ્યું હોય. એક પણ ખેડૂત નહીં. હું તો ગુજરાતના ગામડા ફરું છું, એક વ્યક્તિને મળું છું. એક વ્યક્તિ કચ્છની અંદર છે, કચ્છના રાપરની બાજુમાં એક ગામ છે રવ, અને રવ ગામથી લગભગ 5-6 ગામ સુધી એની જમીનો લાગે. એક જ ખેડૂત પાસે 7,500 વીઘા જમીન છે. એવી જમીન કોઈ પાસે નહીં હોય. હું તો દર વર્ષે એની વાડીની મુલાકાત લઉં છું અને એનો આગ્રહ હોય કે આવો. અને તમને નવાઈ લાગશે, એ વ્યક્તિ છે ને એ 7,500 વીઘાની જમીન છે એની પાસે. એનું નામ છે શંકરગીરી ગોસ્વામી, અમારા સમાજનો વ્યક્તિ છે. હું એને પૂછું બાપુ આ વખતે કેટલું ઉત્પાદન આવ્યું છે? મને એમ કે 12 કરોડ, 13 કરોડ કે 13.5 કરોડ આખા વર્ષ, શિયાળું, ચોમાસું બધી કરોડ આંકડો બોલે ત્યારે મને બહુ મજા આવે અંદરથી. હું ચાઈ પૂછું, મને ખબર જ હોય કે મને આંકડો તો 12 કરોડ કે 11 કરોડ કે 13 કરોડ વધીને મોટા મોટો આંકડો એટલા વર્ષમાં મને 13.5 કરોડનો કીધેલો છે કે આ વર્ષે અમારા સંપૂર્ણ ઉત્પાદન 13.5 કરોડનું આવ્યું. એટલે થોડીક વાર માટે મને આનંદ આવે કે મારો ખેડૂત કરોડપતિ, મને આનંદ આવી ગયો. પછી કહું કે બાપુ બધા ખાતરના, બિયારણના, દવાના, મજૂરીના, ટ્રેક્ટર ભાડાના બધું ખર્ચા તમે બાદ કરો, આમાં આપણે વધ્યા કેટલા? એટલે એ રકમ પછી કરોડથી હેઠી આવી ગઈ.
પછી મને અંદરથી દુઃખ થાય. હોયદા એટલે આમ પૂછું ને એટલે બધા પાછા મને હિસાબ આપે. આટલું દવાનું બિલ, આટલું ખાતરનું બિલ, આટલા રૂપિયાનું બિયારણ લીધું, ટ્રેક્ટરના ડીઝલ ને ટ્રેક્ટર રિપેર કરવાના ખર્ચા ને એ બાદ ટ્રેક્ટરો કેટલા છે તમારા લગભગ તાલુકામાં કોઈ ગામ એવું નહીં કે એના જેટલા એક વ્યક્તિ પાસે એટલા ટ્રેક્ટર. એટલે મને આમ બધા ખર્ચા બાદ કરીને કહે ને એટલે મને અંદરથી દુઃખ થાય. એટલે ત્યારે હું વિચાર કરું કે આ 13 કરોડ રૂપિયાનું ઉત્પાદન કરીએ ને છતાંય જો આમાં કરોડપતિ ન થયો તો હવે આમ ક્યારે થશે? આ રૂપિયા જાય છે ક્યાં બધા? આ રૂપિયાને આપણે કેવી રીતે રોકી શકાય? ત્યારે એક વાત ચોક્કસ છે કે અત્યાર સુધી આપણે ખેતીની અંદર હજારો વર્ષોથી ખેતી કરીએ ને છતાં પણ આપણે કરોડપતિ ન થયાનું એક કારણ એ પણ છે કે જે હજારો વર્ષોથી આપણે ખેતી કરી પણ આપણા બાપ દાદાઓએ જે ખેતી કરીને એ કાં તો અભણ હતા, કાં તો થોડું ઓછું ભણેલા હતા, અને ઓછું ભણેલા અભણ અને આપણા ગામડાના વડીલો એટલે થોડું ભોળપણ હતું એનામાં. એટલે એનું ભોળપણ હતું ને એટલે ઓલા ભણેલા કંપની વાળા છેતરી ગયા. સમજાય? એ અભણ હતા અને ભોળપણ હતું એટલે ઓલા ભણેલા એને છેતરી ગયા એટલે ઓલા કરોડપતિ થઈ ગયા ને આ રહી ગયા. એટલે મેં કીધું હવે એવું ન થવું જોઈએ, તો હવે આપણે ભણેલા લોકો પાસે ખેતી કરાવવી જોઈએ કે જેથી કરીને બીજી વખત છેતરાય નહીં. અને એની અંદર ભલે આપણા વડીલો છે અભણ હતા પણ એક કામ વડીલોએ ખૂબ બહુ સારું કર્યું. એ અદ્ભુત કામ છે અને એ આપણી પેઢી અત્યારના જે છોકરા છે એમાં નાનું બાળક અત્યારે સ્કૂલમાં ભણવા જતું હોય ને ત્યાંથી લઈ અને 45 વર્ષ સુધીના માણસો છે બધા ભણેલા છે ને 40-45 વર્ષના મારી ઉંમરના છે 40-45 વર્ષ સુધીની ઉંમરના જે યુવાનો છે ને એ બધા ભણેલા છે. એટલે વડીલો પોતે ભલે ભણેલા નહોતા પણ એક કામ સારું કર્યું કે ત્યાં સગવડ હતી કે નહોતી આપણે કહીને આપણી દેશી ભાષામાં પેટે પાટા બાંધીને ઉછીના લઈને વ્યાજે લઈને આડાવડા કરીને લોન લઈને ગમે એમ કરીને પણ એ પોતે ભણેલો હતા પણ છોકરાને ભણાવ્યા. એટલે વડીલો એ કામ બહુ સારું કર્યું. મને ગમ્યું તમે ભણાવ્યા. અને આ જમાનાની અંદર બાળકોને તમે કદાચ બીજું કંઈ આપી શકો કે ન આપી શકો પણ બે વસ્તુ ખાસ આપવાની. બે વસ્તુ તમારા બાળકો પાસે હશે તો આપણું બાળક દુનિયામાં ક્યાંય નહીં અટકે. એક સારા સંસ્કાર અને એક સારું શિક્ષણ. જેની પાસે સારા સંસ્કાર અને સારું શિક્ષણ હોય ને એને દુનિયાની કોઈ તાકાત રોકી ન શકે. એ માણસ આગળ જાય, એ પ્રગતિ કરે. પણ પરિસ્થિતિ પાછી થોડી એમાંય આપણી ખરાબ થઈ કેમ કે વડીલો પોતે ઓછું ભણેલા હતા, દીકરાઓને ભણાવ્યા પણ એનું પરિણામ એ આવ્યું જે દીકરા ભણ્યા ને એ ભણીને પાછા આપણે ખેતીમાં લાભ લેવાનો હતો તો ખેતીમાં ન રોકાય. એ વહી ગયા પાછા સિટીમાં. જયપુર ને અમદાવાદ ને દિલ્હી ને મુંબઈ ને સુરત ને બરોડા ને હૈદરાબાદ ને બેંગ્લોર ને જ્યાં જેને જ્યાં મેળાયો જ્યાં ગોઠવાના ત્યાં બધા ગોઠવાઈ ગયા. વળી પાછી આપણી પરિસ્થિતિ એ નહીં તો આપણે શું કામ ખેતી કરીએ? તો ભણ્યા નથી એટલે કોઈ કંપનીમાં નોકરી નથી મળતી, કોઈ સરકારી નોકરી નથી મળતી, કોઈ કારખાનું આપણે ચલાવી શકીએ એમ નથી, મોટો ઉદ્યોગ સ્થાપી શકીએ એમ નથી, ક્યાંય આપણે સ્કોપ નથી. હવે આપણે આપણા બાપ દાદાની ખેતી કરવી પડશે. અને મારું એવું વ્યક્તિગત માર્કિંગ છે 100% નહીં પણ 90% અત્યારે જે આપણે યુવાનો ખેતી કરે છે ને એ અંદરનો એનો અવાજ એમ છે કે અમારું ક્યાંય મેળ ન આવ્યો બાકી આ નહોતી કરવી. સાચું ને? અમારે ક્યાં નહોતી કરવી પણ અમારું ક્યાંય મેળ ન આવ્યો એટલે અમારે આ કરવી પડે. એટલે પહેલી વાત તો એ આપણે એમ કહે કે ક્યાંય મેળ ન આવ્યો ને આ કરવી પડે. એટલે પરાયણે કરતા છે ને તોય આપણે આગળ નહીં આવીએ. કોઈ પણ કામ છે ને પરાયણે ધરાવથી કોઈ પાસે કરાવો ને એમાં કઈ વરે નહીં. જો દિલથી કરવામાં આવે કે આ મારું કામ છે, હું ખેડૂત છું, મારે આ ખેતી કરવી છે અને મારે આ ખેતીની અંદર આ દેશની અંદર એક નવી કૃષિ ક્રાંતિ ઊભી કરવી છે, આ જોશ જ્યારે તમે દિલમાં લઈ અને જો તમે ખેતીમાં વળગશો ને તો ચોક્કસથી આપણી પ્રગતિ થશે. એટલે અત્યારના યુવાનો છે ને ભણેલા ગણેલા છે, હોશિયાર છે, બધી ખબર પડે. અને એમાં આપણો ખેડૂતનો દીકરો હોય, ખેડૂતની ઘરે દીકરો જન્મે ને જો આપણે કોલેજની અંદર ભણવા જાય, એ 12 ધોરણ ભણે, એમાં સારા ટકાવારી આવે, પછીની એન્જિનિયરનું એડમિશન મળે, એડમિશન મળ્યા પછી પાછો 3-4 વર્ષે લઈ ભણે, એમાં ઘણું બધું શીખે
અને એ બધું ભણ્યા પછીની એન્જિનિયરની ડિગ્રી મળે ને. તો મને આનંદ એ વાત છે કે અમારો ખેડૂતનો દીકરો જન્મ થાય ને એ જ મિનિટે 60% એન્જિનિયર હોય ને, 60% એન્જિનિયર હોય. હું તો ઘણી બધી કંપનીઓને મળતો હોય છે. કંપની વાળા હોય ને ટ્રેક્ટર બનાવતા હોય કે XYZ ગમે ટેકનિકલ પ્લાન્ટ હોય એનો, ગમે એવી ટેકનોલોજી હોય, એને હું ચેલેન્જ આપીને આવું તારે ગમે એવું ટ્રેક્ટર બનાવ, અને જો તારું ટ્રેક્ટર ખેડૂતના ખેતરમાં હાલતું હોય અને ઈ ટ્રેક્ટરની અંદર તારે ક્યાં બદલાવ કરવાની જરૂર છે ને એ તારી કંપનીના કોઈ એન્જિનિયર તને નહીં કહી શકે. મારો ખેડૂતનો દીકરો એમ કહે કે આમાં આ બદલાવ કરવાની જરૂર છે. મને કે હા વાત સાચી કે અમારા ભૂતકાળમાં એવું થયું. અમને રીતે ટ્રેક્ટરની કંપની વાળે મને આ કીધું કે અમારે ઘણી વખત એવું થાય કે અમારે એન્જિનિયર ટ્રેક્ટર બનાવે, માર્કેટમાં મૂકે, ખેડૂતના ખેતરમાં જાય ને પછી ખેડૂત એમ કહે કે તમે હાઇડ્રોલિક ઊંચું કરો ને આ અહીં આપ્યું ની જગ્યાએ ડાબી સાઈડ આપો ને એટલે આ ટ્રેક્ટર હાલશે એ કે. ને એ ફેરફાર કર્યા એટલે લોકોએ અપનાવ્યા અમને કે. એમાં અનેક ફેરફારો કે ખેડૂતે કીધું હોય ને એ અમે ટેકનોલોજી લઈ આવ્યા ને તો અમારે ટ્રેક્ટરમાં સુધારો થયો. એટલે હું કહું કે તમારા એન્જિનિયર ભલે ભણેલા હોય, અમારા તો જૈનમાન્યથી 60% એન્જિનિયર હતા. ઓથ લઉં ટૂંકમાં ભાષામાં. પણ એટલું કહું કે આજે ટેકનોલોજીના યુગમાં જ્યાં બધા યુવાનો મોબાઈલથી જ્યાં વિડીયો બનાવે છે ને એને આપણે મોબાઈલ કહીએ, પણ એનું ગુજરાતી શુદ્ધ સંભાષણ યંત્ર. આ સંભાષણ યંત્ર આ જમાનામાં જે આવું યંત્ર આવ્યું ને, આ યંત્રએ જે આપણું અંતર હતું ને ઘટાડી દીધું. આજે એને ખબર છે એટલે એને એવું જીવવું છે. મારું કહેવાનું ટૂંકમાં તાત્પર્ય એવું છે કે આપણે એને 21મી સદીમાં જીવવું ને 18મી સદીમાં લઈ જવાનો પ્રયત્ન કરશું ને એટલે તમને મને અહીં વાડીએ મૂકીને ઈ હોયા જાહેરનો રસ્તો કરી. પછી આપણે એમ કહીએ કે અત્યારે ગામડામાં અમારા છોકરાને કોઈ દીકરી દેતું નથી. એટલે ભાઈ દીકરી દેહે પણ આજની દીકરીઓને જીન્સનું પેન્ટ પહેરવું. આ હું તમને જે કહેવા માંગુ ને તમારા ગામમાં કોઈ આવીને નહીં કહે. આ સત્ય છે. હવે અટાણે એ છે કે આજની દીકરીઓને એવા કપડાં પહેરવાનો શોખ હોય, જીન્સનું પેન્ટ પહેરવું. આપણે પહેરવા ના પાડે એટલે પહેરવા હાટું થઈને અમદાવાદ જાય. એના કરતા આપણે પહેરવા દઈએ તો અમદાવાદ ન જાય. ટૂંકમાં મારું એટલું કહેવાનું છે કે અત્યારના છોકરા છોકરીઓ આધુનિક જીવતા હોય ને એને જીવવા દો. આપણે જેમ તેમ 18મી સદીમાં જીવી લીધા. તમે ને હું બધા દેશી માણા. આજના યુવાનોને થોડુંક આધુનિક જીવવું, આધુનિક એને જીવવા દો. ગામડામાં એને બેંગ્લોર જેવું વાતાવરણ આપવું એટલે એને બેંગ્લોર યાદ નહીં આવે. એટલે ગામડામાં રહીને ખેતી કરશે. અને એ ગામડામાં ભણેલો યુવાન કે યુવતી આપણા દીકરા દીકરીઓ જોઈ ભણેલા ગણેલા રહે ને તો આપણા કરતા એટલા હોશિયાર છે કે આ દેશની અંદર એક નવી કૃષિ ક્રાંતિ ઊભી કરેલી છે. પણ આપણે એમાં થોડુંક આપણે પણ બદલાવ લાવવો પડશે. આપણે પણ થોડું ઘણું સમજવું પડશે. પાંખની તાકાત કરતા બહુ ઊંચા ઉડીએ ને ન્યાથી પડીએ ને એ પછી કોઈ બેઠા નથી ખબર. એટલે આપણી ક્ષમતા પ્રમાણે તો 4 વસ્તુમાં કદાચ આપણા દીકરા દીકરીઓ કોઈ પડે ને તો એમાં 100% બ્રેક મારજો. એમાં 100% બ્રેક મારજો. બ્રેક મારવાથી પણ માને નહીં તો ઘરમાં કાઢી મૂકાઈ દેવાના. એ 4 વસ્તુની અંદર તમારા ગામમાંની પહેલાય લગભગ એક વખત કહી ગયો, ફરીથી તમને યાદ અપાવી દઉં. માંસ, મદિરા, પરસ્ત્રી, જુગાર. સમજે કેમ બધાને? કેમ કે જવાબ નથી આવતો? કે આપણે ગમે છે બધું તો જવાબ કેમ કે બરાબર છે? માંસ, મદિરા, પરસ્ત્રી, જુગાર. જુગાર નો રમાય, પરસ્ત્રીના કે રવાડા આપણો દીકરો ક્યાંય ચડ્યો હોય તો સમજાવવાનો. સમજાવે ન સમજે તો ભાઠાથી ન સમજે તો ઘરની બહાર. ઈ રીતે આપણે માંસ એ આપણો ખોરાક નથી, ન ખવાય, છતાંય ખાતો હોય તો એમાં ઈ કરવું. અને મદિરામાં ખબર છે ને બધા એટલે ઈ એટલે સોડા હોય ને સિંગ હોય, બીજું કઈ ન હોય. બધા ન પીતા હોય એટલે એમાં જાય તો રોક. જો એમાં નહીં રોકો ને તો આપણે બધા બળ કરીને પેઢીઓથી બળ કરીને જમીનો 2 સાવ વધાર્યા ને એ વેચાઈ જાય. મારું કહેવાનું એમ. અને અટાણે એનું પ્રમાણ વધતું જાય છે આપણા પરિવારમાં. એટલે બ્રેક મારવાની જરૂર છે. આજે 25 તારીખ થઈ ગઈ. આ 2024 હાલે. ડિસેમ્બર મહિનો એટલે છેલ્લો મહિનો છે. અને છેલ્લા મહિનાનો છેલ્લો દિવસ એટલે 31 તારીખ હોય. અને આજકાલના યુવાનો આપણે ખબર નહોતી, હવે એ બધા કરવા માંડ્યા એટલે આપણે ખબર છે કે 31 ડિસેમ્બર ઉજવે. હવે ઉજવે નહીં વાંધો નથી, હું ઉજવું છું. જો
31 ડિસેમ્બર હું ઉજવું છું, તમારું ઉજવવું મારા ભેગા આવજો. એમાં શું કરવાનું છે? 31 ડિસેમ્બર હું તમને કહું, હું કેવી રીતે ઉજવું એ કહું. સવારમાં વહેલા ઉઠી નાહી ધોઈ તૈયાર થઈ અને જેવા આમ સૂર્યનારાયણ નીકળે ને એટલે આપણે સૂર્યદેવ કહીએ. એટલે બે હાથ જોડીને એને પહેલા તો નમસ્કાર કરવાના સૂર્યદેવને, એને જળ ચડાવવાનું સૂર્યદેવને, અને પછી પ્રાર્થના કરું કે આ અંગ્રેજી કેલેન્ડર પ્રમાણે જે કઈ સૂર્યની ગતિ પ્રમાણે અમારું વર્ષ પૂરું થયું, આ આખા વર્ષ તમે અમને પ્રકાશ અંજવાળું અમારા જીવનમાં આપ્યું છે, આવું ને આવું સૂર્યદેવ આવીને આવી કૃપા અમારા જીવનમાં આવતા વર્ષમાં પણ તમે કરજો. હું આવી પ્રાર્થના કરું, એ રીતે હું ઉજવું છું. એટલે કે ટૂંકમાં આપણે કહેવાય સૂર્ય પૂજા, સૂર્યદેવ છે એની પૂજા આપણે છેલ્લા દિવસે કરવી જ જોઈએ. એટલે હું એમ કરું છું. એટલે એમ તમારે ઉજવવું હોય તો આવજો જુનાગઢ, આપણે બધા ભેગા ઉજવશું. પણ ઘણા યુવાનો છે, હવે હું તમને કહી દઉં, 31 તારીખ હમણાં 6 દી પછી આવે ને તમને એમ કહે મારે સોમનાથ દર્શન કરવા જવું, બગદાણા જવું, અંબાજી જવું કે સારંગપુર જવું, ક્યાંય નું કે જ્યારે પણ તમને એમ કે ને 31 તારીખે આપણા દીકરાઓ કે અમારે દર્શન કરવા જવું, એટલે તમારે ખાલી એટલું જ કહેવાનું, દર્શન તો દીકરા મારે કરવા આવ્યું, હું તારે ભેગો બેસી એમ ગાડી. તમારે બધા કામ કરતા મૂકીને ગાડીમાં બેસી જાય એટલે આપણું બધું કામ રેડી. તમે દર્શન કરવા જવાનું કે ને 31 તારીખે તમારે કરવાના છે, રેડી ને? હજી વડીલોને કોઈને ખબર ન પડી કહી દઉં, હાવ દેશી ગુજરાતીમાં આપણા છોકરા 31 ડિસેમ્બરે આપણે દર્શનનું કઈ કહેવાનું બાનું કઈ દારૂ પીવા જાય. ટૂંકમાં યુવાનોને કોઈને ખોટું લાગતું હોય ભલે લાગે, તો હું તમારા હિતમાં કહું છું, આ તમારા હિતમાં છે કે આ બધું બંધ કરજો. અને બંધ કરજો એટલે કહું એટલે એમાં કઈ એવી વાત નથી. હું તો ખુલ્લા દિલનો છે, તમે બધા પરિવારના છે. હું આ બધું કરીને બેઠો એટલે કહું છું, આ તમને કોઈ નહીં કહે. આ બધું મેં કરી લીધું અને કર્યા પછી મને ખબર પડી હું કેટલો પાછળ રહી ગયો. આ બધું હું કરતો હતો, આ મૂકી દીધું નહીં જાજા વર્ષથી કે આ ઘરનો ડાયરેક્ટમાં કાંઈ છુપાવવાનું ન હોય. એ દીવના દમણના આદુના ધક્કા મેં બહુ ખાધા અને એમાં જ હજી મારી પાસે હારી ગાડી હું કરોડની ગાડીમાં ફરતો હતો. એટલે મેં ભૂલ કરેલી તમારે નથી કરવાની. આટલું સત્ય તમને લગભગ ગામમાં આવીને કોઈ નહીં કે ભાઈ કે કોઈ આ તમારી સામે જીવતો જાગતો ઉદાહરણ. બાકી મારી પાસે ઘણી બધી તાકાત છે. હું ઈ માણસ છે, હું ડેરિંગ, મારી પાસે ભલે બીજું કાંઈ કરોડો રૂપિયા છે કે નથી, હું કોઈ એવો મોટો સેલિબ્રિટી નથી. તમારી જેમ હું એક સામાન્ય ખેડૂતનો દીકરો છું. તો મારી પાસે એવી હિંમત હતી, હું ધારું ને તો આ સરકારથી બધા આખું બધા પીવે ને, તમને બધાને ખબર હશે કે આમે કોઈ બોલે નહીં. હું એને 2 ફાર્મ ગાયડું કાઢી લઉં, મારા ખેડૂતને ક્યાંય તકલીફ પડે ને 2 ફાર્મ ગાયડું કાઢી લઉં. બસ આ હિંમત હતી ને, આ હિંમતને કારણે તમે બધા મને અપનાવ્યું. પણ હવે મેન આપણે જે ખેતી તરફની વાત કરવાની છે, ઝેર મુક્ત ખેતી તરફ વાત કરવાની છે. આજે જે હું વાત કરવા જઈ રહ્યો છું એ હતી કે આપણે યુવાનો પાસે ખેતી કરાવીએ અને ઝેર મુક્ત ખેતી તરફ થોડાક વળીએ. હવે ઝેર મુક્ત ખેતી તરફ આપણે જવું હોય તો સૌ પ્રથમ આપણે એક વસ્તુ આપણી પાસે જોશે, કેમ કે ખેતી અને પશુપાલન એ સિક્કાની 2 બાજુ છે. માત્ર જો તમે ખેતી કરતા હોય તો સિક્કાનો એક પાર્ટ છે, માત્ર તમે પશુપાલન કરતા હોય તો સિક્કાનો બીજો પાર્ટ છે. એટલે માત્ર જો તમે ખેતી કરતા હોય તો સિક્કાનો એક પાર્ટ, જો સિક્કાનો એક જ પાર્ટ હોય ને બીજી પાર્ટમાં કઈ હોય જ નહીં, દેખાતું જ ન હોય, એવો સિક્કો માર્કેટમાં હાલે ના. એનો મતલબ એ થાય કે આપણી પાસે જો ખાલી ખેતી છે ને તો ખોટો સિક્કો છે, ક્યાંય નહીં હાલે. આપણે જો સાચો સિક્કો આપણી પાસે હોય, એવું કરવું હોય તો ખેતી ને પશુપાલન 2 કરવાનું. એ 2 કરીએ તો આપણી પાસે સાચો સિક્કો છે, એ જ માર્કેટમાં ચાલશે. એટલે પશુપાલન કરતા મિત્રો કરતા હોય તો ઊંચી આંગળી કરી દેજો એક વખત, એટલે હું આગળ વાત ચાલુ કરું. 50% નથી થયો, જોજો બધા તમે જ કહેજો 50% નથી થયા. પણ જે કરે છે સારી વસ્તુ છે, અભિનંદન છે, વંદન છે. હવે મેઇન વસ્તુ કે પશુપાલનની જરૂર શું કામ પડે, એમાં પણ તમારે ડગલે ને પગલે ગાયની જરૂર પડશે. કોની? ગાયની જરૂર. ગાય વગર ખેતી શક્ય નથી. આપણા જૂના એક નેતા હતા પંડિત દીનદયાળ ઉપાધ્યાય, તમે કદાચ નામ સાંભળ્યું હોય. હું તો હજી ઘણા બધા એના પ્રવચનો સાંભળું. હું તો ડોક્ટર રામ મનોહર લોહિયાનો બહુ મોટો ચાહક રહ્યો છું. નામ રામ મનોહર લોહિયાની 5 સપ્ટેમ્બર 1963 ભારતના સંસદની અંદર એક ઐતિહાસિક ડિબેટ છે
3 આના બનામ 15 આના. એ ડિબેટ વિશે મેં ઘણા બધા સંશોધન કર્યા. એ પછી પંડિત દીનદયાલે એક સૂત્ર આપ્યું હતું, ભારતની સંસદમાં કીધું હતું, હર ખેત કો પાણી, હર હાથ કો કામ. અને બીજું સૂત્ર હતું, 1 બીઘા ખેતી ઓર 1 ગાય, અપની ખેતી અપની રાય. જેની પાસે ગાય ને ખેતી બે હોય ને એને કાંઈ ઘટે નહીં. કેમ કે આપણી જમીન છે એ હવે દિવસે ને દિવસે આપણે રાસાયણિક ખાતર વાપરી અને જમીનો બંજર કરતા જઈએ છીએ. કેવી રીતે બંજર કરીએ છીએ? કેમ કે વધારે ને વધારે આપણે કેમિકલ નાખ્યું. આપણે ક્યારે જોયું નથી કે જમીનને શું જરૂર છે. અને વધારે ને વધારે જમીનમાં કેમિકલ વાપરવું એટલે આપણી જમીનની ફળદ્રુપતા ઘટી. ફળદ્રુપતા કઈ રીતે ઘટી? તો કે આજની તારીખે ગુજરાતની જમીનનો રિપોર્ટ ખૂબ ચિંતાજનક આવે છે. સેન્દ્રીય કાર્બનનું લેવલ છે ખૂબ ઘટી ગયું છે. અત્યારે ગુજરાતની જમીનમાં એવરેજ 0.25%, 0.50% કે 0.70, 80 કે 90% સેન્દ્રીય કાર્બનનું લેવલ છે. હવે સેન્દ્રીય કાર્બનનું લેવલ 1% કરતા નીચે હોય તો તમારે નક્કી માનવાનું કે આપણી જમીન ફળદ્રુપતાની કેટેગરીમાં આવતી નથી. જ્યારે 1% કરતા ઉપર સેન્દ્રીય કાર્બનનું લેવલ જાય ત્યારે ફળદ્રુપતાની કેટેગરી ચાલુ થાય. પછી કેટલી ફળદ્રુપ છે એ પછી જોવાનું. પણ સામાન્ય રીતે એટલું કહું કે સારું વ્યવસ્થિત ઉત્પાદન લેવું હોય, તંદુરસ્ત પાક આપણા ખેતરમાં રાખવો હોય તો ઓછામાં ઓછું 1.5% થી 1.5% સેન્દ્રીય કાર્બનનું લેવલ હોવું જ જોઈએ. પણ આપણે એ સેન્દ્રીય કાર્બનનું લેવલ ઘટી ગયું છે. અને આ જ રીતે હવે જો આપણે નહીં સમજીએ સેન્દ્રીય કાર્બનનું લેવલ ઘટતું રહેશે ને તો એક સમય એ આવશે કે 50-100 વર્ષ કે 100 વર્ષ પછી આપણી જમીન એટલી બંજર બની જશે કે એમાં કોઈ પણ પ્રકારનું બિયારણ વાવશો તો ઉગશે નહીં, અને ઉગશે તો ઉત્પાદન નહીં આપે. શું કામ? તો કે કોઈ પણ છોડ હોય ને એને તંદુરસ્ત રહેવા માટે 16 તત્વોની જરૂર પડે, અને 16 તત્વો મળે ત્યારે તંદુરસ્ત રહીએ, અને તંદુરસ્ત છોડ હોય તો આપણે સારું વધુ ઉત્પાદન આપી શકીએ. એ 16 તત્વો કયા? તો સૌ પ્રથમ તો કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન, જે સૂર્યપ્રકાશ અને હવા પાણી દ્વારા મેળવે છોડ. એમાં કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજન. એમાં ઓક્સિજન તો કુદરતે એનો નિયમ તોડ્યો નથી, પૂરેપૂરું મળે. હાઇડ્રોજન છે એ પણ પાણીમાંથી મળતું હોય, પણ કાર્બન છે ને હવે ઘટતો ગયો છે. એ પછી હોય ફર્સ્ટ ગ્રેડ, જેની અંદર નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ. એ પછી સેકન્ડરી ન્યુટ્રિયન્ટ હોય, એની અંદર કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર. એના પછી માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે સૂક્ષ્મ તત્વો હોય, જેની અંદર ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેંગેનીઝ, ક્લોરીન, મોલિબ્ડેનમ. આ બધા તત્વો આપણા છોડને મળે ને ત્યારે છોડ તંદુરસ્ત રહીએ, અને તંદુરસ્ત છોડનું ઉત્પાદન આપી શકીએ. હવે આપણે ભૂલ ક્યાં કરી? તો કે 1960ના દાયકા આસપાસથી આ દેશની અંદર એક હરિયાળી ક્રાંતિનું અભિયાન ચાલ્યું કે વધુમાં વધુ ઉત્પાદન લેવા માટે આપણે હરિયાળી ક્રાંતિ કરીએ. અને હરિયાળી ક્રાંતિના નામ ઉપર આપણે શું મળ્યું? તો કે ડીએપી, એનપીકે, યુરિયા, રાસાયણિક ખાતર. હવે આ રાસાયણિક ખાતર આપણે વાપર્યા. એ રાસાયણિક ખાતરમાં આપણે શું મળ્યું? જમીનને તો અનેક પ્રકારના તત્વોની જરૂર છે. મેં તમને 16 તત્વો જે જણાવ્યા બધા તત્વોની જરૂર છે. પણ આપણે ડીએપી, એનપીકે, યુરિયા આપ્યું, એનાથી શું મળ્યું? તો કે તમે યુરિયા આપો તો એની અંદર માત્ર 46% નાઇટ્રોજન હોય, એનાથી વિશેષ બીજું કાંઈ ન હોય. તમે ડીએપી આપો તો એની અંદર 18% નાઇટ્રોજન અને 46% ફોસ્ફરસ મળે, એનાથી વિશેષ બીજું કાંઈ ન મળે. અથવા તો તમે એનપીકે આપો તો 12% નાઇટ્રોજન, 32% ફોસ્ફરસ અને 16% એને પોટાશ મળે, એનાથી વિશેષ બીજું કોઈ વસ્તુ ન મળે. એ 3 તત્વો આપણે આપ્યા ને, એ 3 તત્વો આપ્યા, અધૂરા આપ્યા. તો અધૂરા તો ભલે આપ્યા, પણ આપણે કેમિકલ ગ્રેડમાં આપ્યા, રાસાયણિક છે. એટલે શું નુકસાન થયું? તો કે જે કંઈ આપણે કેમિકલ જમીનને આપ્યું, આપણે એક બાજુથી આપણે કહીએ કે ધરતી આપણી માં છે, ધરતીને માતા માનીએ, અને ઉપરથી પાછા કાયમ આપણે ઝેર પાઈએ આપણી માને. કરીએ છીએ ને આ ભૂલ? તો આ માને આપણે ઝેર પાઈએ તો માં જીવે કે મરી ગઈ? આપણે આપણી માને મારી નાખી સાચી. એટલે એ કેમિકલ આપણે જમીનની અંદર ખાતરના રૂપમાં આપ્યું ને, એટલે ડીએપી, એનપીકે, યુરિયા જેવા કેમિકલને કારણે આપણી જમીન કડક થઈ ગઈ. જમીન કડક થઈ ગઈ એટલે જે ચોમાસા દરમિયાન વરસાદ પડે ને વરસાદનું પાણી જે જમીનમાં ઉતરવું જોઈએ ને એ પાણી ઉતરતું નથી, અને જમીનની અંદર એ પાણી ઉતરતું નથી. જમીનમાંથી એમને નદીમાંથી દરિયામાં એ પાણી જતું રહે. હવે એક રીતે નુકસાન થયું એટલે શું થાય કે ચોમાસા દરમિયાન મગફળી વાવેલી હોય, પહેલાના જમાનામાં એવું હતું કે આપણે ઉનાળામાં હળ આપતા ને તો નીચેથી ભેજ નીકળતો, ભીનું નીકળતું. અત્યારે તમારે કદાચ ફૂટ, 2 ફૂટ, 5 ફૂટ જાવ તો ક્યાંય તમને ભીનું ન મળે, કેમ કે જમીનમાં ભેજ નથી રહ્યો, જમીન કડક થઈ ગઈ.
એટલે એ નુકસાન થયું. પેલા ચોમાસામાં તો આપણે 15 દિવસ ચોમાસામાં વરસાદ ખેંચાણો હોય ને તો મગફળીને પિયત ન આપવું પડતું, જમીનમાં ભેજ હતો. અત્યારે માત્ર 8 દિવસ વરસાદ ખેંચાય ને તો આપણે મોટર ચાલુ કરીને પાણી આપવું પડે, કેમ કે મગફળી સુકાવા માંડે, કપાસ સુકાવા માંડે, બીજો કોઈ પાક હોય તો સુકાવા માંડે. એટલે જમીનમાં પાણી નથી ઉતરતું, જમીન કડક થઈ અને એનાથી મોટામાં મોટું કોઈ આપણે નુકસાન થયું હોય તો એ થયું છે કે કેમિકલ ખાતર આપણે જમીનમાં આવ્યું ને આ કેમિકલને કારણે કે યુરિયા જમીનમાં ન આપવું, આપણી જમીનને ફળદ્રુપ રાખવી હોય, સેન્દ્રિય કાર્બનનું લેવલ વધારવું હોય તો કેમિકલ જમીનમાં આપતું બંધ કરવું પડશે. જેમાં ડીએપી હોય, એનપીકે હોય, યુરિયા હોય એ તો બંધ કરવાનું, પણ એનાથી વિશેષ આપણે ઘણી વખત બીજી વસ્તુ કરતા હોય. ઘણી વખત આપણે નિંદામણ માટે એવું કરીએ કે આપણે પેન્ડી મિથાલીન પીવડાવીએ, પીવડાવો ને બધા પાણી સાથે પેન્ડી મિથાલીન પીવડાવીએ. ક્યારેક આપણે ઓક્ઝીક્લોરોક્વિન પીવડાવતા હોય, ક્યારેક આપણે કોઈ બીજી જીવાત આવીને ક્લોરો પીવડાવતા હોય, કાંઈ પણ પીવડાવતા હોય, XYZ ગમે છે. આ ઝેર આપણે જે જમીનમાં પાણી એને પીવડાવીએ ને એનાથી પણ બેક્ટેરિયાઓ અને અળસિયા ઓછી મરી જાય. એટલે એ ભૂલ પણ ન કરે. તો આપણી જમીનને ફળદ્રુપ રાખવી હોય તો શું કરવું પડે? તો પહેલો મંત્ર એક તમારે એ યાદ રાખવાનો છે. આમ તો જીવામૃત, ઘનજીવામૃત ઘણું આજનો આ વિષય છે ને 1 કલાક મારે બોલીને તમને બધાને મળવા આવ્યું છે ને કલાક બોલવાનું હોય કે વધીને 1.25 કલાક બોલવું. બાકી આજનો જે આપણો ખેતીનો વિષય છે, ખેતીના વિષયમાં સંપૂર્ણ વાત કરવી હોય ને તો 10 દિવસ તમારા રાણા રોજીવાડામાં મારે રોકાવવું પડે. અને હોય પરેશભાઈ અમે ડીએપી, યુરિયા, એનપીકે વાપરવા નથી માંગતા અને છાણિયું ખાતર નથી, કેમ કે અમે પશુપાલન નથી કરતા. અથવા તો ઘણા બધા ખેડૂત ભાઈઓની એવી સમસ્યા હોય કે પશુપાલન કરીએ પણ હવે અમારી પાસે ઢોર ઓછા છે, થોડુંક પશુપાલન કરીએ, ઢોર ઓછા છે, જમીન જાજી છે, બરોબર 50 વીઘા છે, 100 વીઘા છે, 70 વીઘા છે, 35 વીઘા છે કે 35 વીઘામાં હું છાણિયું ખાતર પૂરું પાડી શકું નથી. આના મને ઓપ્શન આપો, ત્યારે અમે એનો ઓપ્શન તરીકે કહેતા હોય તમારે ઈ ન કરવું તો આ કરી શકાય. એટલે એની અંદર ઓપ્શનમાં હું તમને અત્યારે 2 ઓપ્શન બતાવવા માંગુ છું. ઈ છાણિયું ખાતર નથી છતાંય જો તમારે ડીએપી, એનપીકે, યુરિયા ન વાપરવું તો 2 ઓપ્શનની અંદર પહેલું ઓપ્શન ઈ કે કાંઈ નહીં નાખતા. પહેલું ઓપ્શન કાંઈ નાખવાનું જ નહીં. હવે તમને બધાને સવાલ થશે કે કાંઈ ન નાખીએ થોડુંક આવે તો થોડુંક ઉત્પાદન થાય, તો થોડોક ફાલ લાગે, તો થોડોક વિકાસ થાય. એટલે મારે પછી તમને બધાને કેવું પડે કે વિકાસ આ બધું નાખવાથી તમારો જ થાય એવું નથી, તો કંપની વાળાનો થાય. વિકાસ કે આપણો થોડોક થાય. એ તો ડીએપી વેચતી કંપની ઇફકો હોય, સરદાર હોય, નર્મદા છે એનોય થાય, સંસ્થાનોય થાય. તો કાંઈ ન નાખો એટલે કાંઈ ન નાખીએ તો આવે ફાલ. મેં કીધું હા તમારા ગામમાં અહીંયા કડવો લીમડો હોય, વડલો હોય, બોયડી હોય, સરકારી જગ્યામાં અનેક પ્રકારની બોયડી છે, બાવળ છે. કડવા લીમડામાં ઉનાળામાં ફૂલ લાગે, લીંબોડી આવે જ નથી આવતી, એનો ફાલ લાગ્યો ને. બોયડી હોય સરકારી જગ્યામાં એમાં બોર આવે ને ફાલ લાગે ને એમાં તમે કેટલી વખત ડીએપી નાખવા ગયા, એમાં તમે કેટલી વખત યુરિયા નાખવા ગયા, એમાં તમે કેટલી વખત ફાલની દવા છાંટવા ગયા મને કહો. જ્યાં તમારા ગામમાંથી કોઈ આપણા ગામને સીમમાં 5 બોયડીને હું ડીએપી નાખ્યા હોય તેમાં બોર આવે ગામના છોકરા ખાય, કોઈ વિચાર્યું આપણે? છતાં પણ એમાં ફાલ આવ્યો. સુધાની પ્રકૃતિનો નિયમ છે. એટલે કાં તો કાંઈ ન નાખો, કાંઈ ન નાખો તો નહીં એમ નહીં આવે. હજી ઓપ્શન બતાવો, નાખવું જ છે. કેમ કે પૈસા ના તમારે હમે પાછા કરોડપતિ થઈ જાય. એટલે અમારે નાખવું જ છે, તમે બતાવો. એટલે પછી તો ઓર્ગેનિક 100% હોય ને એવા ઓપ્શન હું ગોતતો હોય, મને કોઈ હીરલો મળી જાય. એટલે અમે ઘણી વખત યુટ્યુબના માધ્યમથી પણ તમને એની માહિતી આપતા હોય. એટલે ઘણા મિત્રોને એવું થાય કે આ પરેશભાઈ કંપનીની જાહેરાત કરતા હશે, થાય ને? આમાં પરેશભાઈનું ભાગ હશે ને આ કમિશન હશે. એટલે મારું કેટલું કમિશન છે ને કેવા આવ્યું તમને? કેમ કે યુટ્યુબના માધ્યમથી હોય કે ટીવી ચેનલના માધ્યમથી હોય, એમ કોઈ મને સસ્તો સમજે ને એટલો હું સસ્તો નથી. મારો ચાર્જ બહુ ઊંચો છે. આ કંપનીની જાહેરાતમાં મારો ચાર્જ બહુ ઊંચો છે, કેમ કે ખેડૂતનો દીકરો છે, નબળા ચાર્જમાં કામ ન કરું. એટલે પહેલી વાત એ કોઈ કંપની મારો ભાગ નથી. જેટલી પણ મેં કોઈ તમને માહિતી આપી હોય ને એકેય કંપનીમાં મારો ભાગ નથી અને એની પાસે કમિશન પણ કાંઈ નથી લેતો. આજની તારીખે હું કોઈ કંપની નોકરી નથી કરતો.
મેં ભૂતકાળમાં 20 વર્ષ સુધી નોકરી કરી અલગ અલગ કંપનીઓમાં. એ કઈ રીતે ત્યારે આજની તારીખે નથી કરી. અને તમારા ગામની અંદર ભાણવડથી જગદીશ એગ્રો કમલેશભાઈ એ પહેલા વ્યક્તિ એવા છે જે ખેડૂત મીટિંગ કરીને અહીં કોઈ દવાના ડબલા નથી. બાકી કંપની વાળા મીટિંગ કરવા આવે ને તો દવાના ડબલા હોય. હું કંપની નોકરી કરતો મીટિંગ કરવા આવું તો દવાના ડબલા હોય. પણ જગદીશભાઈને હેતુ હતું કે એની સાચી માહિતી પડેલા મારે કોઈ કંપનીમાં નોકરી નથી, કમિશન નથી, ભાગ નથી, તોય તમને એમ થતું હશે ને તો એક વિડીયો મૂકવાની કેટલા આપતા હશે? લાખ, 2 લાખ, 5 લાખ, 10 લાખ, બોલો એનો આંકડો તમે નક્કી કરો. એક વિડીયો મૂકવાના કેટલા હશે આંકડો નક્કી કરો. છે તમારામાં કોઈ એવો આંકડો તમને એમ લાગે કેટલા હશે? તમે મારી કિંમત કેટલી કરી મને ખબર પડવી જોઈએ ને. 10 લાખ લેતો હશે, બોલો 20 લાખ, બોલો કેટલા? હે આજે એટલું કહું, આ મારો પરિવાર છે, હું હિન્દુ દીકરો છું ને, ખેડૂત છું ને, આ તમે કોઈ છે ને મારો એવો પરિવાર છે, આ એવા લાગણી છે, એવા કોઈ માયનો લાગશે ને મને સવાલ ગુજરાતમાં નથી કરતું કેમ કે એમ કે અમારો દીકરો છે. ખેડૂત શું કે એ અમારો દીકરો છે, અમને ભરોસો છે. પણ તમે કોઈ સાબિતી ન માંગો ને તો મારે તમને એક ચોક્કસથી કહેવું છે, આજ દિવસ સુધી ઘણી બધી કંપનીની મેં માહિતી આપી, ઘણી બધી કંપનીના વિડીયો મૂક્યા. આજ તમારી સાક્ષી કહું કે કોઈ કંપની પાસેથી વિડીયો મૂકવાનો 1 રૂપિયો લીધો હોય તો ગાયની માટી સમાન. એ તાકાત નથી કોઈ કંપનીની કે પૈસા દઈને પરેશ ગોસ્વામી પાસે વિડીયો મુકાઈ છે. હું તો અહીં તમારા માધ્યમથી આ બધા વિડીયો મૂકો ને વાયરલ કરજો. તમારા માધ્યમથી બધી કંપનીને આમંત્રિત કરું છું. આવો ગુજરાતની અંદર માત્ર એક સ્થાન એવું છે વેધર ટીવી કે જ્યાં 1 રૂપિયો લીધા વગર તમારી કંપનીની જાહેરાત થશે. તમારામાં તાકાત હોય તો આવી જાવ, પણ એમાં અમારી શરત હશે. પૈસા નથી પણ શરત હશે. શરત એટલી જ, પહેલી શરત કે કંપની આપણા દેશની હોવી જોઈએ, સ્વદેશી, વિદેશી નહીં. સ્વદેશી કંપની છે, વિદેશી કંપની તો ઈસ્ટ ઇન્ડિયા કંપની આપણા દેશમાં આવી હતી 200 વર્ષ સુધી આપણે ગુલામ બનાવી રાખ્યા હતા. એટલે વિદેશી કંપની હોય, સ્વદેશી કંપની હોય, એ કંપનીની પ્રોડક્ટ છે ઓલ ઓવર ગુજરાતમાં મળતી હોય. ઓલ ઓવર ગુજરાતમાં કંપનીની પ્રોડક્ટ મળતી હોય અને એ કંપનીની ક્વોલિટી છે ને હું મારી રીતે ચેક કરું. 20 વર્ષ મેં આ એગ્રીકલ્ચર ફિલ્ડમાં કાઢ્યા છે ને, પોતે BRS એગ્રી છું, એટલે મને ખબર છે કે એની ક્વોલિટી કેમ હોય, કેમ ચેક કરવી, કેમ ન હોય. એની ક્વોલિટી હું ચેક કરીશ. એની ક્વોલિટી 100% સોનું હોય એ બીજો ક્રાઇટેરિયો છે. એની ક્વોલિટીમાં ક્યાંય બાંધછોડ નહીં. એ પછીનો ક્રાઇટેરિયો એક એવો અઘરો છે. સામાન્ય રીતે હું તમને કહું ને તો આપણે દિવાળીએ ચોપડા પૂજન કરીએ વેપારી, જેટલા તમે બધા વેપારમાં ખેતીની સાથે વેપાર કરતા હોય તો ખબર હશે કે દિવાળીએ ચોપડા પૂજન કરીએ, લાલ બોલપેનથી આપણે લખીએ શ્રી સવા. એ શ્રી સવાનો મતલબ એ છે કે વેપારીએ 1 રૂપિયાનો સવા રૂપિયો કરવો ને એ એનો હક છે, એનો અધિકાર છે. વેપાર કરવો હોય તો શ્રી સવા 1 રૂપિયાનો સવા રૂપિયો કરવો જોઈએ. એટલે 1 રૂપિયાનો સવા રૂપિયો કરે ને એને વેપાર કહેવાય, અને 1 રૂપિયાના 5 રૂપિયા કરે ને એને લૂંટ કહેવાય. એટલે વેપાર કરે ને એને હું સહકાર આપું, લૂંટ કરે ને એને નહીં. આજે હું જે તમને માહિતી આપવાનો છું ને એમાં તો એવી ઘણી માહિતી મારે આપવી છે, તમારે એટલું પગથિયું ન ચડવું પડે ને, છતાં પણ તમે પશુપાલન કરતા હોય કે ન કરતા હોય, અમે તો જે વેપાર કરતા હોય ને એની સાથે બેસીએ, એની સાથે બેસાડીએ. અને એની અંદર આ ભાણવડ જગદીશ એગ્રો કમલેશભાઈ બેઠા છે, એ કઈ કંપની એને કીધું કે અમારા ગામમાં આવો ને મારે તમારી સાથે બેસવાનું છે. અમારે સાથે બેસવાનું હોય એટલે અમારી સમગ્ર ટીમ દ્વારા આખું બધું અમે માર્કેટિંગ કર્યું. પછી અમને ખબર પડી કે નહીં, ખરેખર આપણે એની સાથે કાર્યક્રમ કરવો, કેમ કે શ્રી સભા કરવા વાળા, સારી પ્રોડક્ટ કંપનીના આપવા, ખેડૂતના આપવા વાળા, ખેડૂતનું હિત ઈચ્છવા વાળા આ વ્યક્તિ છે. એટલે હું તમને એક ગેરંટી બીજી આપી દીધા. હું જે તમને કહેવાનું છે તમારાથી ન થઈ શકે, પશુપાલન ન કરતા હોય, ગાય ન રાખતા હોય, તમારે એગ્રોની દવા લેવાની થાય ને તો બિંદાસ જગદીશ એગ્રો ભાણવડ જાજો. ત્યાંથી જો તમે છેતરાય હોય તો નક્કી માનજો કે પરેશ ગોસ્વામી તમને છેતરાય. 1 રૂપિયા તમારી સાથે છેતરપિંડી નહીં કરે, જવાબદારી મારી છે. અને કદાચ જો તમારી સાથે છેતરપિંડી થાય ને તો તમારું ખાહડું મારા માથામાં પાડે. આ ભરોસા સાથે કહું, કેમ કે એનું આખું સર્ચ અમે કર્યું છે. વ્યક્તિ ખરેખર ખેડૂતના હિતમાં કામ કરે છે. એટલે આવી જ રીતે મેં કીધું ને કે કોઈ કંપનીમાં મારું કમિશન ન હોય, પૈસા ન હોય, એની કન્ડિશન હોય.
માત્ર એક ચેનલ એવી છે રેડ ટીવી કે જ્યાં એક રૂપિયો લીધા વગર આપણે કોઈ પણ કંપનીની ભલામણ કરીએ છીએ. એની અંદર મેં ઘણી વખત તમે બધા ઓપ્શન માંગતા હોય એટલે મેં ઘણી કંપનીઓને વાત કરી હતી કે અમારા ખેડૂતોને એવું ખાતર આપો કે જેમાં 1% પણ કેમિકલ ન હોય અને ખેડૂતની જમીનમાં અળસિયા ન મરે, બેક્ટેરિયાઓ ન મરે અને એની સાથોસાથેની જમીન ફળદ્રુપ થાય. અને એ આજે તો ફળદ્રુપ જમીન લે, આજે તો ખેડૂત વધારે ઉત્પાદન લે, પણ આવનારા સમયમાં પણ વધારે ઉત્પાદન લે. 1 પેઢી 2 પેઢી 5 પેઢી જાય ને તો પણ એની જમીનની ફળદ્રુપતામાં કઈ અસર ન થાય નહીં, વધુમાં વધુ ઉત્પાદન એની પેઢીઓ સુધી લે ને એવું ખાતર અમારે જોઈએ છે. એટલે કે છાણિયા ખાતરમાં જે મળે તમામ તત્વો 100% ઓર્ગેનિક રેટમાં મળવા જોઈએ. ત્યારે હું એટલું ચોક્કસ કહું કે આપણા ભારતની ધરતી છે અને આ ધરતી એટલે વીર વિહીન નથી, બહુરત્ન વસુંધરા છે. જ્યારે જ્યારે જરૂર પડે ને એવા એવા રત્નોને આપે છે આ ધરતી. આ ધરતી સરદાર પટેલને આપે, આ ધરતી ગાંધીજીને આપે, આ ધરતી ભગતસિંહને આપે, આ ધરતી ચંદ્રશેખર આઝાદને આપે, આ ધરતી સંતોને આપે ને સુરાને પણ આપે. એટલે એને મેં કીધું કે છાણિયા ખાતરમાં મળી તમામ તત્વો મળી જાય એટલે કીધું કે બનાવી દઈએ પણ 2 પાર્ટમાં બનાવવું પડશે. મેં કીધું કાંઈ વાંધો નહીં, એ રીતે કરો. એટલે મેં ઘણી વખત વિડીયોમાં તમને ભલામણ કરી છે મેલોક્ઝા 4G અને મેલોક્ઝા 5G વિડીયો જોયો તમે? મેલોક્ઝા 4G અને 5G શું કામ મેં તમને એની ભલામણ કરી? તો કે મેલોક્ઝા 4G છે એની અંદર કયા તત્વો છે? નાઇટ્રોજન, ફોસ્ફરસ અને પોટાશ 302 છે, 100% ઓર્ગેનિક છે, એમાં કોઈ કેમિકલ નથી. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ પ્લસ એની અંદર હ્યુમિક, ફોલિક એસિડ પ્લસ એની અંદર પોઈન્ટના પ્રમાણમાં માઇક્રોન્યુટ્રન જે ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેગ્નેઝિયમ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ બધા તત્વો અને 100% ઓર્ગેનિક છે, કોઈ કેમિકલ નહીં. એટલે કે એ મેલોક્ઝા 4G છે આપણા ખેતરમાં પાયાના ખાતર તરીકે પણ વાપરી શકો અથવા તો પાક વાવી દીધો હોય અને એ પાક 30 દિવસનો થાય ત્યાં સુધીમાં તમે ગમે ત્યારે વાપરી શકો. અને વાપરવાનું કેટલું? તો કે 1 એકરની અંદર 25 કિલો, એટલે આપણી જમીન 16 ગુઠાવાળી આ વિસ્તારની અંદર બધામાં છે, 1 વીઘે 10 કિલો જાય. એમાં 100% ઓર્ગેનિક હોય એટલે એમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, હ્યુમિક, ફોલિક એસિડ અને બધા સૂક્ષ્મ તત્વો આવી જાય. એ પછી 30 દિવસ સુધી તમે વાપરી શકો, કાં તો પાયાના ખાતરમાં અથવા તો ઉપરથી આપવું હોય તો 30 દિવસનો પાક થાય ત્યાં સુધી આપી શકો. કદાચ તમારો પાક 20 દિવસ, 25 દિવસ, 30 દિવસનો ઉગી ગયો હોય અને ઉપર આ મુઠ્ઠી ભરીને નાખી દો ને તો પાન બળે નહીં, પાનમાં દાજ ન પડે. શું કામ? એ 100% ઓર્ગેનિકમાં 1% પણ કેમિકલ નથી. તમે ડીએપી, યુરિયા કે એનપીકે કે કોઈ પણ કેમિકલ ખાતર છે ને મુઠ્ઠી ભરીને પાન ઉપર નાખો ને એટલે પાન બળે. ખબર છે ને આપણે બધાને? પણ આમાં પાન ન બળે કેમ કે આમાં 1% પણ કેમિકલ નથી. એટલે 30 દિવસ સુધી તમે આપી શકો અથવા તો તમારો પાક 30 દિવસ ઉપર ન થાય તો 30 દિવસથી લઈને 70 દિવસ સુધીમાં તમારે ખાતર આપવાનું પૂરક ખાતર તરીકે કોઈ ને કોઈ રૂપમાં. તો એની અંદર આપવાનો આવે મેલોક્ઝા 5G. મેલોક્ઝા 5G ની અંદર શું હોય? તો પેલામાં 4G માં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ છે, એની જગ્યાએ આમાં પછી 3 તત્વો ફરે, કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર આવી જાય. જ્યાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ હોય એની જગ્યાએ આમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર મેલોક્ઝા 5G માં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર પ્લસ એની અંદર પણ હ્યુમિક, ફોલિક એસિડ પ્લસ એની અંદર પણ પોઈન્ટના પ્રમાણમાં બધા સૂક્ષ્મ તત્વો ઝીંક, કોપર, બોરોન, ફેરસ, મેગ્નેઝિયમ, ક્લોરીન, મોલિબ્ડેનમ આ બધા તત્વો. એટલે ટૂંકમાં તમને કહું તો જે ડીએપી, એનપીકે, યુરિયા વાપરતા હતા કે નાઇટ્રોજન, ફોસ્ફરસ ને પોટાશ જ હતું, આ સિવાય એમાં કાંઈ આપણે આપતા નહોતા. એ કેમિકલમાં જેને કારણે આપણે અળસિયાઓને, બેક્ટેરિયાઓને માર્યા એ આપણે નથી કરવું. તો કાં તો છાણિયું ખાતર વાપરીએ અથવા તો મેલોક્ઝા 4G 5G વાપરીએ. સતત તમે આવું કરશો એટલે અત્યારે જે સેન્દ્રીય કાર્બનનું લેવલ ઘટ્યું છે ને, આજની તારીખથી તમે ડીએપી, એનપીકે, યુરિયા બંધ કરીને છાણિયું ખાતર અથવા તમે મેલોક્ઝા 4G 5G વાપરવાનું ચાલુ કરો એટલે 3 થી 4 વર્ષની અંદર આપણી જમીન જે કડક થઈ છે ને એ ફરીથી પાછી પોલી અને ભરભરી થઈ જશે અને આપણી જમીનની અંદર જે સેન્દ્રીય કાર્બનનું લેવલ ઘટ્યું છે એ ફરીથી અત્યારે તમારે રિપોર્ટ કરાવી લેવાનો અત્યારે 1% ની નીચે હશે. એ પછી તમે સતત આ રીતે કરશો ને એટલે 3 કે 4 વર્ષ પછી તમે પાછો જમીનનો રિપોર્ટ કરાવશો એટલે સેન્દ્રીય કાર્બનનું લેવલ છે એ 1.5 થી 1.5% પહોંચી જશે. અને રેગ્યુલર પછી તમે આ કરતા રહેશો ને તો 2, 5 વર્ષ, 7 વર્ષ, 10 વર્ષ તમારી જમીનની અંદર સેન્દ્રીય કાર્બનનું લેવલ 2% ઉપર થઈ જશે. એટલે પછી આપણી જમીન છે ને એ ફળદ્રુપતાની કેટેગરીમાં આવી જશે અને ફળદ્રુપ જમીન હોય ને તો એમાંથી જ આપણે સારું ઉત્પાદન લઈ શકાય.
આપણે બધાએ કહ્યું શું તો કે 50 ટ્રેક્ટર આપણે વાડીએથી માંડવીના લઈ ઉત્પાદન કર્યું. આપણે વ્યવહાર હોય તો લઈએ તો સામું દેવું પણ પડે. મકરંદ દવેની કવિતા નથી, વિदित हमारी वसुंधरा है उर्वर और उदार, कुछ दिए बिना लेने का है किसी को अधिकार. કાંઈક દીધા વગર લેવાનો કોઈ અધિકાર નથી. તો આપણે દીધું, પણ શું દીધું? 50 ટ્રેક્ટર આપણે મગફળીના લેવા અને 3 થેલી ડીએપી દીધું. એટલે આપણો વ્યવહાર ક્યાંક ખોટો થયો. આ વ્યવહાર ખોટો થયો ને એને કારણે આપણે ક્યાંક ભંગાણા, એને કારણે આપણી જમીનો બગડી, એને કારણે આપણી ખેતી ભાંગી અને એને કારણે આપણે કરોડપતિ નો થયા, કંપની વાળા થયા. એટલે આપણે એ કરવાનું છે કે પશુપાલન કરો, છાણિયું ખાતર વાપરો. એ ન કરી શકતા હોય તમે આ કરો, મેલોક્ઝા 4G5G વાપરો. એનાથી આપણી જમીન છે ને એ સુધરશે અને આપણી જમીનનું તળિયું મજબૂત હોય, જમીન ફળદ્રુપ હોય તો આપણે ઉત્પાદન લેતા કોઈ રોકી ન શકે. વિશ્વ આખું છે ને જમીનને ટાર્ગેટ કરીને જમીનમાં વળગ્યું છે અને આપણે બધા છોડવા ઉપર વળગ્યા. તો છોડવા ઉપર 10,000 લીટર છાંટી ગયો એટલે વધારે ઉત્પાદન આવે. કહીએ ને આપણે એગ્રોમ જઈને 10,000 લીટર આપો, 15,000 લીટર આપો, પણ ઉત્પાદન આવવું જોઈએ. પણ એ દવા તો પછી પેલા આમાં જણનારીમાં જોર જોઈએ. ગાય રાખતા, ભેંસ રાખતા, બળદ રાખતા, પછી અમુક સમય આપણે બળદ વેચતા કે હવે આ બળદ વેચી દેવું નથી જોતા, બીજા લઈ આવશું. હજી પણ કદાચ કોઈ એવું કરતા હોય તો ધ્યાન રાખો. આ દાદાને જેમ બીડી પીતા હોય ને એને જ વેચવા. શું કામ ખબર? આપણા વડીલો પેલા એમ કહેતા કોઈ બળદ જો આવે ને તો પેલા તપાસ કરે કે એને કઈ બંધાણ છે, માવો ખાય, તમાકુ ખાય, બીડી પી, ઓલાને કઈ બંધાણ ન હોય તો બળદ બાર નથી બેઠું. કેમ કે આપણો બળદ હોય ને આપણે લાગણી હોય બળદ પ્રત્યે. આપણો બળદ દુઃખી થાય આપણે દેખી ન હોઈએ, ભલે આપણે ખીલે નથી, કોઈ બીજાને દઈને બીજાને ખીલે જઈને આપણો બળદ દુઃખી ન થવું જોઈએ. એ આપણી ખેડૂત તરીકેની બળદ પ્રત્યેની લાગણી હોય. એટલે બંધાણ હોય ને તો એ હાથી આપતા આપતા ચાલો બીડી પીવી તો ઘડી હાથી ઊભું રાખે અને બીડી પીને બળદને કોરો મળે. બાકી કોરો નો કે બંધાણ નો તો આખો દી આઈ રાખે. એટલે બંધાણ હોય ને તો બંધાણ પછી આ જો બીડી તમાકુ માવો એ ન ખાવ તો સારું, પણ હોય તો ન્યા સુધી જ રાખજો, એને આગળ ન જવું જોઈએ અને એને બળદ દેવાનું. એટલે એ વચમાં મને દાદાએ સારું યાદ કરાવી દીધી, એ બંધાણ પણ જરૂરી. પણ આપણે ફૂગ અને જીવાતની વાતમાં હતા. આ ફૂગ આવે ને જીવાત, આ બંનેનો ઈલાજ મારે તમને જે બતાવવાનો છે ને એમાં તમારે કોઈ ખર્ચો નથી, તમે તમારી વાડીની અંદર કરી શકો. પણ શરત એટલી છે કે જો તમે ગાય રાખતા હોય તો જ થઈ શકશે. મેં ગાયનું તમને વારંવાર કીધું હતું, શરૂઆતથી વાત કરું ત્યારથી કહું છું પશુપાલન કરો એમાં પણ ગાય જોઈએ. ગાય નહીં રાખતા હોય તો ઈલાજ નહીં કરી શકો. 1 રૂપિયાનો પણ ખર્ચ નથી અને એ તમે ઈલાજ કરી શકો. એમાં પ્રાકૃતિક ઈલાજ હું તમને બેયના બતાવી દઉં. આમ તો ઘણા બધા ઈલાજ હોય, દાખલા તરીકે ફૂગ હોય કે જીવાત હોય તો જીવાતની અંદર પંચપર્ણી અર્ક છે, 10 પર્ણી અર્ક છે, અથવા તો અગ્નિ અસ્ત્ર છે, વગેરે ઈલાજ હોય. પણ આ 2 ઈલાજ મારે તમને બતાવવાના છે ને એ પછી મારે તમને કમલેશભાઈ વિશે એક વાત કરવી. પહેલો ઈલાજ એ કે ફૂગ, દાખલા તરીકે આપણે ફૂગનું નિયંત્રણ રાખવું છે તો એની અંદર આપણી પાસે ગાય હોવી જોઈએ. ગાયની રોજ આપણે છાશ કરવાના છે. એ છાશને આપણે છાયામાં પ્લાસ્ટિકનું બેરલ મૂકી દેવાનું. એ પ્લાસ્ટિકનું બેરલ છાયામાં મૂકેલું હોય અને રોજ જે છાશ થાય ને બેરલમાં આપણે નાખતી જવાની અને એ છાશને પછી કપડાથી વ્યવસ્થિત ઢાંકી રાખવાની. એમાં કચરો ન પડવો જોઈએ અને તડકો પણ ન આવવો જોઈએ, છાંય જ રાખવાની. હવે એ છાશ તમે ભેગી કરો ને એ દવામાં ઉપયોગ કરી શકાય. એ છાશ કેટલી જૂની જોઈએ તો ઓછામાં ઓછી 2 મહિના જૂની, વધારે કેટલી તો કે 9 મહિના જૂની. 9 મહિના કરતા વધારે જૂની છાશ હોય તેને ફેંકી દેવાની, પછી વાપરવાની નહીં. અથવા તો 9 મહિના કરતા વધારે જૂની થવા જ નહીં દેવાની. 9 મહિનાની અંદર તો આપણે વાપરી નાખવાની ખેતરમાં. દવા ન બનાવી તો એમને પણ તમે પાણી એને પાઈ ગયો ને તો એ કામ આપે. એટલે ઓછામાં ઓછી 2 મહિના ને વધારેમાં વધારે 9 મહિના. અને વાડીની અંદર આપણે તુલસીના છોડ રાખવાના. એટલે જ્યારે તમે ફૂગનું નિયંત્રણ કરવાનું થાય તો એક પંપની અંદર 500 ml છાશ, 500 ml ગૌમૂત્ર અને 10 થી 12 ml તુલસીના પાનનો રસ, આ રેગ્યુલર 12 થી 15 દિવસે તમારો કોઈ પણ પ્રકારનો પાક હોય, ચોમાસું પાક હોય, શિયાળુ પાક હોય, ઉનાળુ પાક હોય, શાકભાજી હોય, કઠોળ હોય, અનાજ હોય, તેલીબિયા હોય, દરેકમાં લાગુ પડે.
દરેક પાકમાં દરેક ઋતુમાં 500 ml છાશ, 500 ml ગૌમૂત્ર અને 10 થી 12 ml તુલસીના પાનનો રસ નાખી છંટકાવ કરો તો તમારે 12 થી 15 દિવસે રેગ્યુલર છંટકાવ કરીને તમારે ફૂગ માટે બીજી કોઈ દવાની જરૂર ના પડે. હવે આમાં 1 રૂપિયાનો ખર્ચો કરો નથી ને, અને ઘરે જ થાય. ગાય આપણી પાસે હોવી જોઈએ, ગૌમૂત્ર પણ એકઠું કરવું પડે ને છાશ પણ એકઠી કરવી પડે, એટલે ફૂગને એ રીતે તમે નિયંત્રણમાં લઈ શકો. અથવા તો તમારે જીવાત આવે તો જીવાત કઈ જીવાત, તો કાં તો ચૂસિયા આવે ને કાં તો ઈયળ આવે. તો ઈયળની અંદર આપણે બોલીએ એક જ ઈયળ આવી, પણ ઈયળમાં કેટલી લીલી, કાબરી, ગુલાબી, લશ્કરી, લીફમાઈનર, ઘોડિયા ઈયળ, કેટલી પ્રકારની ઈયળ આવે. અથવા તો જીવાત આવે તો જીવાતમાં ચૂસિયા જીવાતમાં લીલી પોપટી, સફેદ માખી, મોલો મચ્છી, થ્રીપ્સ, કથીરી વગેરે આ બધી ચૂસિયા જીવાત. ઈયળ અને ચૂસિયામાં અનેક પ્રકારની દવાઓ આપણે છાંટીએ છીએ. હવે એ કંઈ તમારે ન કરવું હોય તો એના માટેનો પ્રાકૃતિક ઇલાજ 1 રૂપિયાનો ખર્ચ કર્યા વગર મારે જે તમને બતાવવાનું છે ને એ બતાવવાનું છે કે અગ્નિ અસ્ત્ર હોય કે પંચપર્ણીય અર્ક હોય કે 10 પર્ણીય અર્ક હોય, ઘણા એના ઇલાજ છે. પણ મેં તમને કીધું એમ કે અહીંયા હું કલાક બોલવાનું હોય તો કલાકમાં બધી વાતો ન થાય, એટલે ટૂંકમાં કહું એટલે મારે ટૂંકમાં એક ઇલાજ તમને બતાવવાનો છે. એ છે પંચપર્ણીય અર્ક. અને પંચપર્ણીય અર્ક એટલા માટે બતાવવાનો છે કેમ કે મને ખુદને એનું રિઝલ્ટ સારું દેખાય અને મને ખુદને ગમતું છે, મને પોતાને એમાં વધારે મજા આવી, એટલે હું કેમ કે આ બધા પ્રયોગ મેં કર્યા હોય તો હું તમને બતાવી શકું. એટલે પંચપર્ણીય અર્ક, તો પંચપર્ણીય અર્ક બનાવવો કેમ, એના માટે 5 વનસ્પતિની જરૂર પડે અને 5 વનસ્પતિના 5 ઝાડ આપણા ખેડૂતના શેઢે હોવા જોઈએ. વચમાં વાવીએ તો જ આપણે જગ્યા રોકાય કે આપણે નુકસાન થાય. ખેતરના શેઢે જ રાખવાના. 5 વનસ્પતિના 5 વૃક્ષ આપણા ખેતરના શેઢે હોય એટલે 25 વૃક્ષ થાય. એ 25 વૃક્ષ દરેક ખેડૂત પોતાના શેઢે વાવે ને એટલે પહેલો ફાયદો એ કે આપણું આખું પર્યાવરણ સુધરી જાય. આખું પર્યાવરણ સુધરી જાય. આપણે કોરોના કાળમાં પણ ખબર છે કે ઓક્સિજનની કમી આવી ગઈ હતી. એમ ઓક્સિજનની કમી ન આવે, આપણે ટેમ્પરેચરને કાબુ રાખી શકીએ. આપણે ચોમાસું, શિયાળો, ઉનાળો દરેક ઋતુ છે ને એ આપણી રેગ્યુલર થાય. સમયે સારા વરસાદ થાય, વૃક્ષ વાવીએ તો સમયે ઠંડી, તડકો બધું એનું માપસર કુદરતી રીતે થાય. એટલે 25 વૃક્ષ વાવવાથી આ ફાયદો થાય. એટલે પહેલી તો સમાજ સેવા, આ પૃથ્વી ઉપર વૃક્ષ વધારે હોવા જોઈએ. એટલે આપણે 5 વનસ્પતિનું જે તમને કહું ને 5 વનસ્પતિના વૃક્ષ ખેતરને શેઢે વાવીએ એટલે આપણે પર્યાવરણ પણ સુધરે અને ખેતીમાં ફાયદો થાય. હવે 5 વૃક્ષ કયા? આકડો, ધતુરો, કડવો લીમડો, બિલ્વપત્ર અને સીતાફળ. આ 5 ઓળખો ને તમે બધા આપણે ઓળખતા હોય. ખેડૂતના દીકરા છે આપણે, કોઈ એમાં જેણી ન હોય. આ 5 વનસ્પતિના 5 ઝાડ વાવી દેજો વાડીએ. અને એનો આપણે ઉપયોગ કેમ કરવાનો? 5 વનસ્પતિના પાન 2 કિલો લેવાના. કેટલા? 2 કિલો 5 પાન લઈએ એટલે ટોટલ કેટલા થાય? 10 કિલો પાન. એ 10 કિલો પાનને આપણે પેલા લેવાના, એને ખાંડી નાખો, વાટી નાખો, ગમે એમ ક્રશ કરી નાખો. એ ક્રશ કરીને 20 લીટર પાણીમાં નાખી અને પછી વાડીએ ઉકાળો. એને ભઠ્ઠો કરીને ઉકાળો અને એને સતત ઉકાળતા રહીએ. એટલી હદે ઉકાળો કે 20 લીટર પાણી છે ને એમાંથી 5 લીટર પાણી બળી જાય એટલે 15 લીટર પાણી રહેશે. બરાબર ને? અંદાજે આપણને ખબર હોય કે આમાં હવે 5 લીટર પાણી બળી ગયું. એટલી હદે એને ઉકાળવાનું. 20 લીટર પાણીમાંથી 15 લીટર પાણી રહેવા દેવાનું, 5 લીટર બાળી નાખવાનું. એ પછી તમારો જે ઉકાળો એ તૈયાર થયો હોય ને એને ચોખ્ખા વાસણમાં, કચરો પણ ન હોવો જોઈએ. અને એ ઉકાળામાં જે તમે પાણી વાપરો ને એ ચોખ્ખું, ડોળું પાણી નહીં, ચોખ્ખું પાણી, માટીવાળું, કચરાવાળું એવું પાણી નહીં. એકદમ ચોખ્ખા પાણીમાં જેને ઉકાળો તૈયાર કરવાનો. એ ઉકાળાને પછી તમારે સાફ વાસણમાં ગાળવાનો કપડાથી. અને કપડાથી ગાળો એટલે એ ઉકાળો આવી જશે. કોઈ પણ ઓલા પાન હોય ને 10 કિલો, 10 કિલો પાન એટલે એની ક્વોન્ટિટી ઝાઝી થાય. એમાંય અંદર રસ રહી ગયો, એમાં જ સાચું ઝેર એમાં જ રહી ગયું હોય. આમ તો પહેલી ધાર વાળું રહી ગયું હોય ને મેં પહેલા કહી દીધું પણ એમાં પહેલી ધારનો માલ હોય. એને એકદમ દબાવી નીચવીને એમાંથી તમામ જે આખું છે નીચવીને કાઢી લેવાનું બહાર. એટલે 15 લીટર ઉકાળો તૈયાર થયો. એ 15 લીટર હોય ને એને ઠંડુ પડવા દેવાનું. ગરમ હોય ને ત્યારે એમાં તમારે કોઈ વસ્તુ કરવાની નહીં. એને એકદમ તમે ઠંડુ પડી જવા દો. 2 કલાક 3 કલાક ભલે ને હવા સુધી પડ્યું રહે નહીં. એને એકદમ ઠંડુ પડવા દો. એ ઠંડુ પડી જાય પછી એમાં 5 લીટર ગૌમૂત્ર નાખવાનું. બરાબર?
એટલે ગૌમૂત્ર નાખવાનું એટલે એના માટે ગાય તો જોશે જ ને પાછી આપણે. એટલે જ વારંવાર કહું કે ગાય વગર આપણી ખેતી ન થાય. 1 બીઘા ખેતી વરે ગાય, અપની ખેતી અપની રાય. એમાંય ગાય જોશે. ગૌમૂત્ર તમે 5 લીટરમાં નાખો એટલે 20 લીટર પાછું થઈ ગયું. 15 લીટર ઉકાળો, 5 લીટર ગૌમૂત્ર, એટલે પાછું 20 લીટર થઈ ગયું ને. એ 20 લીટર દવા બની ગઈ. શું બની ગયું? દવા બની ગઈ. અને એ દવાની એક્સપાયર ડેટ એટલે કે કેટલા મહિના સુધી વાપરી શકાય, એની એક્સપાયર ડેટ કેટલી? જે દિવસે તમે બનાવો એની તારીખ લખી લેવાની. જે દિવસે તમે બનાવો ને ત્યાંથી 9 મહિના સુધી તમે વાપરી શકો. કેટલા? 9 મહિના સુધી ગમે ત્યારે વાપરી શકો. એ જે દવા છે એ તમારે એક પંપમાં 500 ml, અડધો લીટર, એક પંપમાં 500 ml નાખી અને કોઈ પણ પાક, કોઈ પણ સિઝનનો કોઈ પણ પાક ઉપર તમે છંટકાવ કરો એટલે દરેક પ્રકારની જીવાતને મારશે. ઈયળ હોય કે ચૂસિયા હોય વગેરે બધું મારશે. કોઈ દવા લેવાની જરૂર નહીં પડે. હવે આમાં કોઈ ખર્ચો કરો? ખાલી મહેનત છે. આમાં હું તમારી પાસે કમિશન લેવાનું નથી. મારો કોઈ ચાર્જ નથી આ તમને માહિતી આપવામાં આવવા માટે. માત્ર કન્ડિશન મારી એટલી જ હોય કે તમે બેસો, સાંભળો. તમે સાંભળશો ને એટલે તમારા ફાયદાની વાત કરીને જાય છે. તમારે ખાલી શાંતિથી સાંભળવાનું છે. આમાં 1 રૂપિયાનો ખર્ચ નથી. હવે પહેલી વાત મને એ કહો કે આ ફૂગની જીવાતની દવા મોટા ભાગે આપણે 2 ની દવા છાંટીએ ને, 2 માંથી એક દવાનું તમારે ક્યાંય 1 રૂપિયાનો ખર્ચો નથી કે એગ્રો નથી જવું પડે એમ ને. તો આવી માહિતી આપવા માટે કોઈ એગ્રોવાળા બોલાવે નહીં કે ના બોલે. હું ક્યારનો આ વાત કરું છું ને, કમલેશભાઈના વખાણ અમથા નથી કરતો. કમલેશભાઈ જગદીશ એગ્રોના વખાણ એટલે કરું છું. એના દિલની અંદર એમ છે કે હું ખેડૂતનો દીકરો છું, મારા વિસ્તારના ખેડૂતોને ફાયદો થવો જોઈએ ને, એ તમારા ફાયદા માટે બોલાવ્યો. એટલે કહું છું કે કદાચ તમારી પાસે ગાય ન હોય, આ વનસ્પતિ ન હોય અને તમે કદાચ આ મહેનત કરવા માટે ટાઈમ ન રહેતો હોય કે XYZ તમારો કોઈ પણ પ્રશ્ન હોય કે તમે આ કરો તો સારું, ન કરી શકો તો કમલેશભાઈ પાસે જાજો. એ તમારું હિત કરી શકશે. કેમ કે આવું કહેવા માટે જે મને બોલાવતો ને એ જ તમારું હિત કરી શકે, બીજા ન કરી શકે. એટલે કમલેશભાઈનું એટલે ક્યારના એનું માળા જપું છું. અમથા નથી જપતો. મારે કમલેશભાઈ જેવા દરેક વ્યક્તિ દરેક તાલુકામાં જોઈએ છે કે જે ખેડૂતનું હિત કરી શકે, ખેડૂતને સાચું માર્ગદર્શન આપી શકે, ખેડૂતને સદ્ધર બનાવી શકે, ખેડૂતના 2 પૈસા બચાવી શકે. એટલા માટે હું કમલેશભાઈને વારંવાર કહું છું. એટલે એ રીતે તમે ખૂબ જીવાતની હલ કરી શકો. કાં તો તમે જે શરૂઆતથી વાત છે કે એમાં છાણિયું ખાતર વાપરો અથવા મેલોક્ઝા 4G/5G વાપરો. કેમ કે શ્રી સવા ભલે થતું હોય, હું મેલોક્ઝા 4G બોલ્યો, 5G બોલ્યો હોય, હજી પણ હું જેટલું બોલીશ એ તમામ વસ્તુમાં એ જવાબદારી પાસે કમલેશભાઈ દઈને જાગી રાખવાની કે ગમે ત્યાંથી ખેડૂતને ગોતી દેવાની જવાબદારી એની. ક્યાંથી ગોતીએ ને કેમ ગોતી હવે એનો પ્રશ્ન, મારો પ્રશ્ન નહીં, પણ એ જવાબદારી એની જેથી કરીને અમારા ખેડૂતનું સારું થાય. એટલે કાં તો છાણિયું ખાતર વાપરો, કાં મેલોક્ઝા 4G/5G વાપરીને જમીનનું તળિયું મજબૂત કરો. અને ફૂગ અને જીવાત માટે મેં તમને પંચપર્ણી અર્ક ને ગૌમૂત્ર, છાશ, તુલસીના રસની વાત કરી, એ કરો. અને એ ન કરવું હોય તો કમલેશભાઈ પાસે કોઈ પણ દવા લેજો. હું કોઈ કંપની જાહેરાત કરતો, તમને હુજે દવા લેજો, પણ ભારત દેશની હોય ને, સ્વદેશી કંપનીની લેજો, વિદેશી નહીં. સમયની પાબંદી હોય આપણે બહુ સમય, કેમ કે હું જાણું છું. ભલે આપણે બધા તમારો પ્રેમ છે, સાંભળવા માટે બેઠા છે, પણ મને એટલી ખબર છે કે આપણે અનેક પ્રકારના કામ હોય. તમે કદાચ ઢોર દોઈને ડેરીએ દૂધ પણ દેવા જવું હોય, ઘરે ઠીક છે કે બહેનોએ દોઈ રાખ્યા હોય ઢોર તો દૂધ દેવા જશે. ગાય હોય, ભેંસ હોય, કાંઈ પણ ઢોર હોય, અને ઘણાને નહીં હોય એ જાતા હોય અમુક અમુક ગામમાં. હા નહીં, લેવાની દેવા જ જાય. મેં જોયું છે, હું તમને નામ લઈને કહું. મોટી મોટી ડેરી ડુપ્લિકેટ દૂધ બનાવે. એટલે આ ગુજરાતની અંદર જેટલા દૂધની જરૂર છે ને એટલું દૂધનું ઉત્પાદન નથી. ઢોર એટલા દોવા નથી દેતા તો એ દૂધ કોઈ દી ઘટતું નથી. એ મોટી મોટી ડેરી બનાવે ને આપણા ખેડૂત એક બનાવે એટલે આવું કરતા હોય જ ન કરતા. મેં ઘણા ખેડૂત એવા જોયા છે જેની ઘરે બકરી નથી દોવા દેતી, ગાય નથી દોવા દેતી, ભેંસ નથી દોવા દેતી, તોય કાંઈ 25 લીટર દૂધ દે છે. અને તમે માર્કેટિંગ કરજો, ડેરી વાળાને પૂછો, ઘણા ખેડૂત એવા છે. હવે આપણે બધા ખેડૂતના દીકરા છે, આપને ખબર છે, અરે આપણે 25 લીટર દૂધ દેવા જતા હોય, આપણે ઢોર દોવા દેતા હોય, આપણી ભેંસ ન્યાણી હોય અને દૂધ 2 ભેંસો દોવા દેતી હોય, કદાચ આપણે 25 લીટર દઈએ, પણ એ ભેંસ વ્યાય પછી તમે 2 મહિના, 4 મહિના, 6 મહિના ભેંસ ભારેથી તો થાય ને.
બેનના વ્યાય કરીને જે દૂધ હોય શેઠ બધી થોડું હોય આ તો ખેડૂતને ખબર છે જેમ સમય જાય એમ દૂધ ઘટે તો તોય ઓલાને તો 25 લીટરમાં કોઈ દી ઘટે નહીં 25 લીટર ન થાય એટલે આપણે એમ થાય કે આ ભેણ કઈ પ્રકારની ભેણ એટલે આ ભેણ કઈ પ્રકારની બોલો ઈ 5 વર્ષ સુધી કન્ટિન્યુ દેવા જાય તો 25 લીટર ન થાય 25 લીટર ફિક્સ એટલે મને શંકા રહે એટલે અમારે અત્યારે કદાચ સમયનું પાબંદી હોય તમારે ઘણા બધા કામ પણ હશે પણ એટલે મારે ટૂંકી વાત જે છેલ્લે થોડીક કરવી છે જાજો સમય નહીં 10 મિનિટ કે 15 મિનિટ તમે બેહો શાંતિ પછી મારે તમને બધાને મળવા આવ્યું છું હજી અહીં આવીને હું આમ મજા કરું છું હું ભાષણ કરું તમે બધા સાંભળો હું ભાષણ કરતા વાત કરું છું બહુ મોટું ભાષણ મને આવડતું નથી હું વાત કરું તમે સાંભળો છો પણ મારે તમને મળવાનું બાકી એક વ્યક્તિ મારે રૂબરૂ મળવું છે એટલે હજી શાંતિ રાખજો હવે ફાલ અને વૃદ્ધિ એ બેની વાત આવે ને એની અંદર મારે તમને બે ઈલાજ બતાવો એક ઈલાજ ઈ કે તમારે ગાય રાખતા હોય તો જ થઈ શકશે અને બીજો ઈલાજ ગાય ન રાખતા ને કાંઈ કાશમાં ન પડવું હોય તો હું જે બોલીશ ને એ તમામ વસ્તુ કમલેશભાઈએ જગદીશ એગ્રોમાં અવેલેબલ કરાવી જવાબદારી એની કાંઈ જ્યાંથી લઈ લેવાની પહેલી વાત એ કે તમે ગાય રાખતા હોય ને ગાયનું દૂધ જોઈએ આ મેં કીધું કે ડેરીએ દેવાના ડેરીએથી કોઈ લઈ આવતા નહીં ઘરની ગાય હોય ને તો જ ઓરિજિનલ સમજવાનું એટલા માટે તમને ઉદાહરણ આપ્યું એટલે કાં તો તમે ઘરની ગાય હોય ને દૂધ હોય તો 250 ml દૂધ અને 100 ગ્રામ ગોળ પણ કેમિકલ વગરનો જે કાળો ગોળ આવે એકદમ દેશી કેમિકલ વગરનો એ 100 ગ્રામ ગોળને 250 ml દૂધમાં તમે નાખીને ઓગાળી નાખો અને એ ઓગાળીને 250 ml દૂધ ને 100 ગ્રામ ગોળ એક પંપમાં નાખીને કોઈ પણ પાકમાં છંટકાવ કરો ને એટલે જ્યારે એનો ગ્રોથનો સમય હોય ત્યારે ગ્રોથ કરે પાક હવે જ્યારે ગ્રોથ થઈ ગઈ પછી તમને એમ થાય કે ફ્લાવરિંગ લાગવાનો સમય આવ્યો એટલે ફ્લાવરિંગ લાગવાના સમયે તમે પાછું દૂધ ને ગોળનો છંટકાવ કરો તો ફ્લાવરિંગ લાગી ગયા પછી ત્રીજો છંટકાવ દૂધ ને ગોળનો કરો તો લાગેલા ફ્લાવરિંગને ખર્ચું અટકાવે વજન વધારે કદ વધારે અને ગુણવત્તા સારી કરે સારી ગુણવત્તાવાળું ઉત્પાદન આવે તો માર્કેટમાં સારી ગુણવત્તાવાળા માલના 2 પૈસા આપણે વધારે એટલે દૂધ ને ગોળ આ રીતે 3 છંટકાવ કરીને તમે કરી શકો હવે માનો કે તમારી પાસે દૂધ ને ગોળની વ્યવસ્થા નથી અને જો તમારે પછી એમ કે ભાઈ એના કરતા કયો ને કમલેશભાઈ લઈ આવશું એવો ઈલાજ બતાવી દો એ ઈલાજની અંદર હું તમને બતાવી દઉં મેં આમ તો ઘણી વખત વિડીયો મૂક્યા છે અને શરૂઆતમાં જે કીધી ને કન્ડિશનથી મૂકેલા છે એમાં હવે મારે કંઈ બહુ લાંબી ભૂમિકાની જરૂર નથી એની અંદર લિટમસ એગ્રીટેક પ્રાઇવેટ લિમિટેડના મેં લશ્કરના ઘણી વખત વિડીયો મૂક્યા છે સોરી લેન્ટેના કે જ્યારે તમારા પાકનો ગ્રોથ કરાવવો છે ત્યારે લેન્ટેના દવા છે એ એક પંપમાં 30 થી 35 ml તમે નાખીને છંટકાવ કરો એટલે પાકનો ગ્રોથ હવે એ પાકનો ગ્રોથ થઈ ગયો તમે લેન્ટેના છાંટ્યું પાકનો ગ્રોથ થઈ ગયા પછી ફ્લાવરિંગનો સ્ટેજ આવે અત્યારે ઘણા ખેડૂત ભાઈઓને અલગ અલગ પાક જે હશે એમાં ફ્લાવરિંગનો સમય હશે ફાલ લાગવાનો 35 દિવસ 40 દિવસે આપણે ફાલ લાગતો હશે ફાલના સમયે તમારે ફાલની દવા છાંટવાની હોય ત્યારે પણ દૂધ ગોળ નથી વાપરવા તો ત્યારે મેં એમાં પણ ઘણી વખત વિડીયો મૂકેલો છે લશ્કર દવાનો લશ્કર દવા આવે એક પંપની અંદર 5 ml નાખીને કોઈ પણ પાકમાં છંટકાવ કરીએ તો એ ફ્લાવરિંગ વધારે લગાડવાનું કામ કરે તો ફ્લાવરિંગ આપણે વધારે કેટલું લગાડી શકાય જો આમાં કોઈ કંપની વાળા કે કોઈ વ્યક્તિ તમને ભરમાવતા હોય બધામાં ભરમાવું નહીં આપણે ખબર છે કે ચોમાસામાં મગફળી વાવેલી હોય આપણા ખેતરમાં માનો કે 20 મણ મગફળી દર વર્ષે થાય ફ્લાવરિંગની દવા કદાચ મારીએ તો 20 ની 40 મણ ન થાય સમજાણું ને કદાચ કોઈ કહેતો હોય કે નહીં થાય તો એ ખોટી ન હોય ન થાય કોઈ દી 20 મણ થતી હોય સીધી 40 ડબલ ઉત્પાદન ન આવે કોઈ દવા છાંટવાથી ફેરફાર થાય તમે હારી માવજત કરો જમીન હારી હોય તમે હારી માવજત કરી હોય હારા દવાદારો કર્યા હોય તો એ 20 મણ થતું હોય તો 22-23 મણ થાય 2-3 મણ વધારો થાય લાંબો વધારો થાય નહીં એટલે આપણે પછી 10,000 ની છાંટી દઈએ પછી કે આ તો 20 ની 22 મણ થઈ એટલે ભાવ છે કે 1000 રૂપિયા મણનો 2 મણ વધી તો 2000 વધારામાં ઉત્પાદન વીઘે અને ખર્ચો હારો 5,000 નો થઈ ગયો માંડવી કે 2,000 ની વધી દવા છાંટવાથી પણ ખર્ચો 5,000 નો થઈ ગયો એટલે એવું પાછું ન થવું જોઈએ આપણે એટલે આપણું બજેટ ન ખોરવાય એટલે ધ્યાન એ રાખવાનું કે 2-5% નો ફેરફાર થાય 20 મણ થતું 22 મણ 23 મણ થાય એનાથી વધારે આપણે ફ્લાવરિંગ દવા છાંટીને ઉત્પાદન ન લઈ શકાય એટલે એમાંય તમારે દૂધ ગોળ ન વાપરવો તો લશ્કર દવા છે નાખીને તમે ફ્લાવરિંગ લગાડી શકો અત્યારે તમારે જીરું હોય ચણા હોય કે XY કોઈ પણ પાક હોય ફ્લાવરિંગનો સમય 70 થી 80% ખેડૂતને હશે
ફ્લાવરિંગની દવા છાંટવાની હોય તો લશ્કર મારવાનું, એમાં સારામાં સારું પરિણામ મળશે. અનેક વખત મેં પરિણામ લીધેલા છે. અને એ તમે લશ્કર છાંટ્યા પછી વળી પાછું તમારે ફ્લાવરિંગ લાગી ગયું છે, એને ખરતું અટકાવવું, કદ વધારવું છે, સારું ઉત્પાદન લેવું છે, ક્વોલિટી કરવી છે, તો એના માટે પણ મેં ઘણી વખત વિડીયો મૂકેલા છે. તમને ફરીથી યાદ કરાવું, એના માટે આવે છે મની બેગ પાવડર. મની બેગ પાવડર છે એ એક પંપની અંદર 50 ગ્રામ પાવડર નાખીને તમે છંટકાવ કરો તો જે ફ્લાવરિંગ લાગેલું હોય એને ખરતું અટકાવે. કેમ કે એની અંદર 27 પ્રકારના એમિનો એસિડ, અનેક પ્રકારના પ્રોટીન્સ અને એન્ઝાઇમ્સ હોય, જેથી કરીને મની બેગ પાવડર એક પંપમાં 50 ગ્રામ નાખવાથી ફ્લાવરિંગ ખરતું અટકે, ફ્લાવરિંગનું કદ વધે, ફ્લાવરિંગનું વજન વધે અને ફ્લાવરિંગની ગુણવત્તા સારી થાય. એટલે આપણે સારું એવું ઉત્પાદન લેવામાં આ દવાથી મદદરૂપ થાય. એટલે સૌપ્રથમ આપણે સમજવાનું એ છે કે જેવી રીતે શરૂઆતથી કહું કે કાં તો આપણે જમીનને ફળદ્રુપ કરવા માટે છાણિયું ખાતર અથવા તો મેલોક્ઝા 4G5 વાપરીએ પણ કેમિકલથી જમીનને બચાવીએ, એ રીતે જમીનને ફળદ્રુપ કરાવવા જાય તો મેં જે તમને ઈલાજ બતાવ્યા ને એ મોટા ભાગના ઈલાજની અંદર ખર્ચ નથી, અથવા તો તમે મેં ઈલાજ બતાવ્યો ને તમામ વસ્તુ હું જેથી બોલ્યો છું, મેલોક્ઝા 4G5 હોય, લેન્ટેના હોય, લસ્ટર હોય, મની બ્લેક હોય, XYZ, એ તમામ વસ્તુની જવાબદારી કમલેશભાઈ રાખશે ને તમને પૂરું પાડશે. આશાપુરા ચોક ને આશાપુરા ચોકમાં એમની દુકાન છે, એ રાખશે. તમે એ રીતે કરી શકો. એટલે કોઈ 50 મણ થવાનું નથી. એ આપને ખબર જ છે કેટલું થાય. આમાં કોઈ નવી વાત નથી. આપણે કોઈ આમાં અજાણ્યા નથી. આપણે દર વર્ષે વાવેતર કરીએ, ખબર હોય કેટલું થાય અને એના ભાવ પણ મોટા ભાગે આપણે અંદાજ હોય. કદાચ 2, 5, 10, 15 રૂપિયાનો ફેર પડે, લાંબો ફેર ન પડે. કોઈ આપણા જીરુના મણના લાખ રૂપિયા આવવાના નથી. ચાલો ભાઈ, લાખ રૂપિયા મણના આવી જાય, 10 લાખનું 10 મણ જીરું થાય, 10 લાખનું થાય, એ ન થાય આપણને ખબર છે. એટલે આપણું ઉત્પાદન મર્યાદિત છે, એની સામે એના ભાવ પણ આપણે મર્યાદા ખબર છે. એટલે આપણે આવક કેટલી થાય એ આપણે ખબર જ છે. તો આવક આપણી કેટલી થાય ખબર છે, એમાંથી આપણે નફો નથી બહુ કરી શકવાના. તો પછી આપણી ખેતીની અંદર ખર્ચ ઘટાડી દઈએ ને તો પણ આપણો નફો વધી જશે. એટલે આ પદ્ધતિથી આપણે જશું તો નફો વધી જશે. એટલે જે કંઈ તમને બધાને વડીલોને ખેડૂતભાઈઓ મળવા માટે આવ્યો તો મારે ટૂંકી વાત કરવાની નથી, મેં ટૂંકી વાત કરવાનો પ્રયત્ન કર્યો. છતાં પણ હું તમને કહું છું કે આમ તો તમારે જે તે સમયે જે પણ ખેતીમાં રોગ જીવાત આવતા હોય, હવામાનની જરૂર હોય, યુટ્યુબના માધ્યમથી, ટીવી ચેનલોના માધ્યમથી હું તમારા સુધી મેસેજ પહોંચાડતો રહું છું અને હંમેશા પહોંચાડતો રહીશ. ની માહિતી હું તમને આપતો રહીશ. એટલે ત્યાં પણ માહિતી આપું. છતાં પણ તમને કોઈ એવો પ્રશ્ન હોય, ભાઈ નહીં અમારા પ્રશ્ન છે ને અમારે કદાચ જરૂર પડે તો ગમે ત્યારે કુંડલભાઈના માધ્યમથી મને ફોન કરાવજો. જ્યાં જરૂર પડશે ત્યાં હું તમારી સાથે હશે. કોઈ પણ લાલચ વગર, કોઈ પણ સ્વાર્થ વગર. અને હું તમને ત્યાં સુધી કહું, અમે તો ઘણા બધા આંદોલનો ચલાવીએ, તમને ખબર છે. ગીરમાં અત્યારે ઇકોઝોનનું આંદોલન ચાલે છે. 28 તારીખે ફરીથી મારે 28 ડિસેમ્બરે આંદોલનમાં જવાનું છે. ઇકોઝોન એટલે આમ તમને લાગુ નથી પડતું, એટલે કદાચ ખબર હશે કે નહીં હોય, પણ ઇકોઝોન એટલે જંગલના બોર્ડર ઉપર આવતા ગામડામાં જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી 3 જિલ્લાનો આ પ્રશ્ન છે. અને 3 જિલ્લાના બધાય ગામડા નહીં, એ જંગલની બોર્ડર આવતા ટોટલ 3 જિલ્લાના થઈને 196 ગામનો પ્રશ્ન છે. ઇકોઝોન આવે તો ખેતી ક્યારેય બિન ખેતી ન થાય, વાડીએ તમે મકાન બાંધી ન શકો. ઇકોઝોન આવે તમારા વાડીનો રસ્તો રિપેર કરવો ન કરી શકો. એ 196 ગામમાં ઇકોઝોન આવે ને તો વાડીએ બોર કરવો તો ફોરેસ્ટની પરમિશન લેવાની, અને ફોરેસ્ટની પરમિશન મળે તો બોર કરી શકો. અને બોર કરવો હોય તો સવારે 9 થી લઈને સાંજે 5 સુધીમાં. રાતે તમારે ડ્રિલિંગ વાળો આવે તમે કરી ન શકો. શું કામ? તો કે જંગલ ખાતે એમ કે અમારા વન્ય પ્રાણી ડિસ્ટર્બ થાય, તમે રાતે અવાજ કરો છો. એટલે એવા બધા કાયદામાં આપણે ખેડૂતો હેરાન થાય એમ છે. એટલે અમે તો જંગલ ખાતાની સરકારને કીધું, મેં કીધું ભાઈ અમારા ખેડૂતની થકી તો તમારા જંગલમાં સિંહ બધા આ હટાકટા છે, આ અમારી ભેહું ખાઈએ 2.5 લાખની. આ હકીકત છે ને. પણ આપણે 1.5 લાખની ભેહ હોય, હાવક બારામ કરીને ખાઈ જાય. જો ખેડૂત મેં કીધું આમાં તમારે સામે બોલ્યો, બિચારો દાંત કાઢતો આવતો રે. એ ખેડૂતનો દીકરો એમ કે કાંઈ વાંધો નહીં, મારી 1.5 લાખની ભેહ હતી, પણ આ કુદરતનો નિયમ છે. દાંત આપ્યા ને એને ચાવનો આપેલો ખોરાક હતો, ભલે ખાઈ ગયો. એ હાવજ ઉપર આવી દયા રાખી અને 1.5 લાખની ભેહું ખવડાવે છે. અમારો ખેડૂત થોડોક તમારા હાવજની હેરાન કરો, તમે શું વાત કરો? એટલે અમે તો 24 ઓક્ટોબરે મારે ટ્રેક્ટર રેલી કરવાની હતી વિસાવદરની અંદર. મારું તો ભાઈ બીજા દી, અને તમે ટીવી ચેનલમાં કદાચ જોયો છો, બધી ટીવી ચેનલો બતાવી તો સરકારે એમ કીધું ટ્રેક્ટર રેલી મંજૂરી નહીં આપી. અમે
એ તમે કેમ કરશો? મંજૂરી નહીં આપે. મેં 14 ઓક્ટોબર 2024 ના રોજ વિસાવદરના બરડિયા ગામમાં 10,000 પબ્લિક હતી. મેં બધા મીડિયાવાળાને બોલાવ્યા અને ત્યાંથી જાહેરાત કરી સરકારને કીધું કે 24 તારીખે 10 દિવસ પછી વિસાવદરની અંદર ટ્રેક્ટર રેલી થાય અને હવે જેની માએ હવાહે હું ખાધી ને રોકી દેજો. અને ગેરંટી સાથે કહો હજીના ફૂટેજ અનેક મીડિયાની અંદર છે, જોઈ લેજો. રોકવા ડીએસપી સુધીના માણસ આવ્યા હતા, પણ હલાવું નહોતું કોઈથી. એ મારા ખેડૂતની તાકાત હતી. 5,000 ખેડૂત ઉભા હતા. એને કીધું તો પરેશ ગોસ્વામી તમે અટકાયત તો કરી દો, તમે અટકાયત તો કરી દો. આ 5,000 વિસાવદરમાં અહીં ભેગા થઈને ટ્રેક્ટર લઈને આ ટ્રેક્ટર ગાંધીનગર સુધી રોકાવાના નથી અને તમારા સચિવાલયમાં સીધા ખોટા ઘૂસી જાય. ઉપરથી આદેશ કર્યો, તાત્કાલિક પરમિશન આપો એને. ક્યાંય કોઈ ગભરાવાનું નહીં. જો કોઈ સારું કામ કરતા હોય એને આપણે સપોર્ટ કરવાનો. સરકાર સારું કામ કરે અભિનંદન આપવાનો, સપોર્ટ આપવાનો. પણ આપણે તકલીફ પડે એવો કોઈ કાયદો આવતો હોય ને રોકવો હોય ને ગમે ત્યારે કહેજો. તમારો દીકરો છું, તમારો પરિવારનો સભ્ય છું અને એ કાયદાથી તમને નુકસાન થતું હશે ને ગમે એ કરવું પડશે, એ કરીશ. મારે જુનાગઢ ત્યાં પૂગવામાં 2.5 કલાક લાગે. કેટલી? 2.5 કલાક. તમને તકલીફ પડે એટલે એક ફોન કરજો ને. 2 કલાક ને 30 મિનિટે હું અહીં રાણા રોજીવાડામાં હશે. 2 કલાક ને 35 મિનિટ નહીં થાય. અહીંયા આવ્યા પછી તમારો જે કાંઈ પ્રશ્ન હશે, આંદોલન કરવું પડે તો એ અને જે કાંઈ પ્રશ્ન હશે ને એ સોલ્વ કરવામાં કદાચ અહીંયા આવ્યા પછી મને ખબર પડે ને કે આ મારા ખેડૂત પરિવારનો પ્રશ્ન છે, આ સોલ્વ કરવા માટે મારે માથું ઉતારીને દેવું પડશે ને તો હું 1 મિનિટ વિચાર્યા વગર આપીશ. કોઈ પણ મારા જેવું કામ પડે તો કહેજો. આપણે બધા સાથે છે, આપણે પરિવારના છે, આપણું જ કામ છે એટલે આપણે બધા સાથે મળીને કરવાનું હોય. ગમે ત્યારે જરૂર પડે ત્યારે એક અવાજ મારજો. અને અવાજ એટલે કોઈએ વિનંતી કરવાની નથી. તમે બધા વડીલો છે, હું ખેડૂતનું સંતાન છે એટલે તમારો દીકરો સમજીને આદેશ કરવાનો, તમારે વિનંતી નહીં. આદેશ કરજો, તમારા આદેશ ઉપર હું આવીશ. અહીંયા હું મારી વાતને પૂર્ણ કરું છું. બધાને મળી અને પછી મારે પણ રજા લેવી છે, કેમ કે રસ્તામાં 1-2 હોલ્ટ છે અને ઠેકાણે પાછું પહોંચવાનું છે.